મિત્રો, તમારું દિલથી સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. દીકરા વહુએ વૃદ્ધ માને પહાડ પરથી ધક્કો આપ્યો, પણ પછી જે થયું તે ભગવાનનો ન્યાય જુઓ. મિત્રો, જો તમારી આંખોમાં પણ આંસુ આવી જાય તો કમેન્ટમાં જરૂર લખજો, કારણ કે આજની આ વાર્તા ફક્ત એક વાર્તા નથી, પરંતુ એ તમામ મા બાપનો એવા જ છે જેમને એમના પોતાના સંતાનોએ બોજ સમજી લીધા. આ વાર્તા છે હિમાચલની વાદીઓમાં વસેલા એક નાનકડા કસ્બા ધરમકોટની, જ્યાં એક માએ પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે હોમી દીધી અને બદલામાં તેને મળ્યો વિશ્વાસઘાતનો સૌથી ઊંડો ઘા. પણ મિત્રો, યાદ રાખજો, કુદરતનો હિસાબ ક્યારેય માફ નથી કરતો. તે બસ યોગ્ય સમયની રાહ જુએ છે. તો ચાલો શરૂ કરીએ આ દિલ ધડકાવી દે સાચી ઘટના પર આધારિત વાર્તા. બિલકુલ શરૂઆતથી દરેક ક્ષણને અનુભવતા ધરમકોટની જૂની હવેલી, જે ક્યારેય હસી ખુશીથી ગુંજતી હતી, હવે ફક્ત ખામોશીમાં ડૂબેલી રહેતી હતી. આ હવેલીના એક ખૂણામાં એક નાનકડા રૂમની બારીમાંથી બહાર પહાડોને નિહાળતી બેઠી હતી કમલાદેવી. ઉંમર લગભગ 67 વર્ષ. ચહેરા પર કરચલીઓ, પણ આંખોમાં હજુ પણ એ જ મમતા જે એક માની ઓળખ હોય છે. તેમના હાથ કાંપતા હતા, ઘૂંટણમાં દર્દ રહેતું હતું, પણ તેનાથી વધારે એ દર્દ ઉપેક્ષાનું હતું જે તેમને પોતાના જ ઘરમાં સહન કરવી પડી રહી હતી. દરેક સવારે કમલાદેવી એ જ બારી પાસે બેસીને સૂરજને પહાડો પાછળથી નીકળતો જોતા. તેમનો એકમાત્ર સુકૂન હતો. રૂમની દિવાલો પર જૂની તસવીરો ટંગાયેલી હતી. એક તસવીરમાં તેમના પતિ, જે વર્ષો પહેલા આ દુનિયા છોડીને ગયા હતા, અને બીજી તસવીરમાં નાનકડો વિક્રમ, મુશ્કેલથી 5 વર્ષનો, પોતાની માને ગોદમાં હસતો. તેઓ અવારનવાર એ તસવીરને કલાકો સુધી નિહાળતા રહેતા, જાણે તેમાં પોતાના દીકરાનો ખોવાયેલો પ્રેમ શોધી રહ્યા હોય. કમલાદેવીની વાર્તા ખૂબ જ સાધારણ હતી, જેવી હજારો માઓની હોય છે. પતિના મૃત્યુ ત્યારે થઈ ગયું હતું, ત્યારે તેમનો એકમાત્ર દીકરો વિક્રમ ફક્ત 12 વર્ષનો હતો. એક સવારે ખેતરોમાં કામ કરતી વખતે તેમના પતિને હાર્ટ એટેક આવ્યો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા. કમલાદેવી એ દિવસ આજે પણ યાદ હતો, જ્યારે ગામના લોકો દોડતા ઘરે આવ્યા હતા અને તેમને સમાચાર આપ્યા હતા. એ દિવસે તેમની દુનિયા ઉજળી ગઈ હતી, પરંતુ તેમણે પોતાના આંસુ અને પોતાના દીકરા સામે ક્યારેય વેવા ન દીધા. એ દિવસ પછી કમલાદેવીએ ના ક્યારેય બીજા લગ્ન વિશે વિચાર્યું, ના ક્યારેય પોતાના માટે કંઈ ખરીદ્યું. લોકોના ઘરોમાં સિલાઈ કરીને, ક્યારેક ખેતરોમાં મજૂરી કરીને તેમણે વિક્રમને ભણાવ્યો ગણાવ્યો. રાત્રે ભૂખ્યા સૂઈ ગયા, પણ દીકરાની થાળી ક્યારેય ખાલી ન રહેવા દીધી. શિયાળામાં પોતે ઠૂઠવાતા રહ્યા, પોતાની એકમાત્ર સાલ પણ દીકરાને ઉડાડી દેતા, પણ દીકરાને ક્યારેય ઠંડી ન લાગવા દીધી. ગામની સ્ત્રીઓ અવારનવાર કમલાદેવીને કહેતી, એકલી વરજ છો, કેવી રીતે આટલો બોજ ઉઠાવશો? કોઈ સગા સંબંધી પાસે જતા રહો. પણ કમલાદેવી હંમેશા હસતા હસતા જવાબ આપતા, મારો દીકરો જ મારી દુનિયા છે. જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે, હું તેને કોઈ વાતની કમી નહીં થવા દઉં, અને તેમને પોતાની વાત નિભાવવી પણ ખરી. મિત્રો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિક્રમને ગામની સૌથી શાળામાં ભણાવ્યો, પછી શહેરની કોલેજ મોકલ્યો. ઉધાર લઈને, ઘરેણાં વેચીને, પોતાની દરેક ખુશીથી કુરબાનને આપીને વિક્રમ મોટો થયો. શહેર ગયો, નોકરી લાગી, અને પછી તેના લગ્ન થયા પ્રિયા સાથે. લગ્નના દિવસે કમલાદેવીની આંખોમાં જે ખુશીના આંસુ હતા, તે કદાચ તેમની જિંદગીની સૌથી કિંમતી ક્ષણો હતી. તેમણે પોતાની તમામ જમાપૂંજી વિક્રમના લગ્નમાં લગાવી દીધી, એ વિચાર્યા વગર કે આગળ તેમનું શું થશે. મારા દીકરાના લગ્ન છે, આનાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે? તેઓ દરેકને કહેતા. શરૂઆતમાં બધું સારી લાગી રહ્યું હતું. પ્રિયા એક ભણેલી ગણેલી આધુનિક વિચારોવાળી છોકરી હતી, જેને જૂની પરંપરાઓ અને વૃદ્ધ સાસુની હાજરી રાસ નહોતી આવતી. પરંતુ જ્યાં સુધી વિક્રમની કમાણી ઓછી હતી, ત્યાં સુધી પ્રિયા કમલાદેવી સાથે કોઈક રીતે ગુજારો કરી લેતી હતી. કમલાદેવી ઘરના બધા કામ પોતે સંભાળતા, ખાવાનું બનાવવું, સફાઈ કરવી, ત્યાં સુધી કે પ્રિયાના કપડાં પણ પ્રેસ કરી આપતા. એ વિચારીને કે કદાચ આનાથી તેમની બહુનું દિલ જીતી શકાય. સમય વીત્યો, વિક્રમની પ્રગતિ થઈ. એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો. ઘરમાં પૈસા આવવા લાગ્યા, અને સાથે જ આવવા લાગી એ ગમણની હવા, જે અવારનવાર સફળતા સાથે આવે છે. હવે કમલાદેવીની સિલાઈ મશીનની ખટખટ પ્રિયાને ગોગાટ લાગવા માંડી હતી. હવે કમલાદેવીની પહાડો, લહકો, તેમનો સાદો પહેરવેશ, તેમની જૂની વાતો, બધું જ પ્રિયાને જૂના જમાનાની પછાત વસ્તુ લાગવા માંડી હતી. ધીમે ધીમે આ બદલાવ વધુ ઊંડો થતો ગયો. પ્રિયા પોતાની બહેનપણીઓને ઘરે બોલાવતી તો કમલાદેવીને કહેવામાં આવતું, માજી, તમે તમારા રૂમમાં જ રહો, અમારી પાર્ટીમાં તમને બોર લાગશે. તહેવારો પર જ્યારે આખું ઘર સજાવાતું, ત્યારે કમલાદેવીને એક ખૂણામાં બેસાડીને બાકીના બધા ઉત્સવ મનાવતા. ધીમે ધીમે કમલાદેવી પણ સમજી ગયા કે આ ઘરમાં તેમની જગ્યા ફક્ત એક ખૂણાના રૂમ સુધી જ સીમિત થઈ ગઈ છે. મિત્રો, અહીંથી શરૂ થાય છે આ વાર્તાની અસલી પરીક્ષા. પણ આ અંધારા વચ્ચે એક અજવાળાનું કિરણ પણ હતું. કમલાદેવીની પોતરી આરોહી, વિક્રમ અને પ્રિયાની એકમાત્ર દીકરી, જે હવે 22 વર્ષની થઈ ચૂકી હતી.
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. આરોહી પોતાની દાદીને બે ઇંતહા પ્રેમ કરતી હતી. ત્યાં ઘરમાં એકલી હતી, જે કમલાદેવીના રૂમમાં બેસીને તેમની વાર્તાઓ સાંભળતી, તેમના હાથનું બનેલું ખાવાનું પસંદ કરતી અને તેમને દાદીમાં કહીને બેઠી પડતી. દરેક રાત્રે ભણવાનું પૂરું કર્યા પછી આરોહી ચૂપકેથી પોતાની દાદીના રૂમમાં આવી જતી. દાદીમાં, આજે કોઈ નવી વાર્તા સંભળાવો ને, તે અવારનવાર કહેતી અને કમલાદેવી તેને પોતાના બાળપણની, પોતાના પહાડોની, પોતાની સાદગીભરી જિંદગીની વાર્તાઓ સંભળાવતા. આ જ ક્ષણોમાં કમલાદેવીને થોડો સુકૂન મળતો, જાણે આ ઘરમાં હજુ પણ કોઈ તેમને સાચા દિલથી ચાહે છે. આરોહીના દિલમાં એક બીજું રહસ્ય પણ છુપાયેલું હતું. તે પ્રેમ કરતી હતી પોતાના કોલેજના દોસ્ત રોહનથી. રોહન એક સાધારણ પરિવારમાંથી હતો. તેના પિતા એક નાનકડી પુસ્તકની દુકાન ચલાવતા હતા, જેનાથી માંડ ઘરનો ગુજારો થતો હતો. રોહન પોતે મહેનત કરીને ભણતો હતો, ટ્યુશન બનાવીને પોતાની ફી ભરતો હતો, પણ તેના દિલમાં જે ઈમાનદારી અને મહેનત હતી એ જ આરોહીને તેની તરફ ખેંચી લાવી હતી. પહેલી વાર જ્યારે આરોહી અને રોહન મળ્યા હતા કોલેજની લાઇબ્રેરીમાં, ત્યારે આરોહીની એક ચોપડી પડી ગઈ હતી અને રોહને તે ઉઠાવીને આપી હતી. એ નાનકડી મુલાકાતે ક્યારે ઊંડી દોસ્તી અને પછી પ્રેમનું રૂપ લઈ લીધું, બંનેને ખબર જ ન પડી. રોહન આરોહીને હંમેશા કહેતો, મારી પાસે તને આપવા માટે મોટું ઘર નથી, મોંઘી ગાડી નથી, પણ એક સાચું દિલ જરૂર છે, જે હંમેશા તારી સાથે રહેશે. પ્રિયાને આ સંબંધ ક્યારેય મંજૂર ન થાત. આ આરોહી સારી રીતે જાણતી હતી, તેથી આ પ્રેમ તેણે ફક્ત પોતાની દાદી સાથે વેચ્યો હતો. દાદીમાં, એક સાંજે આરોહી કમલાદેવી પાસે બેસીને બોલી. તેની આંખોમાં ડર અને અપેક્ષા બંને હતા. જો મમ્મી પપ્પાને ખબર પડશે તો તેઓ ક્યારેય નહીં માને. રોહન પાસે ના મોટું ઘર છે, ના મોટી ગાડી. મમ્મી તો હંમેશા કહે છે કે મારા લગ્ન કોઈ મોટા બિઝનેસમેન સાથે ઘરમાં કરશે. કમલાદેવી આરોહીના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, દિલનો સંબંધ પૈસાથી નથી તોલાતો. જે માણસ તને સાચા દિલથી ચાહે છે એ જ અસલી અમીર છે. મેં પણ મારી આખી જિંદગી ગરીબીમાં વિતાવી, પણ જે પ્રેમ તારા દાદાજીએ મને આપ્યો તે કોઈ દોલતથી ઓછો નહોતો. તું ચિંતા ના કર, સમય આવે બધું સારું થઈ જશે. દાદી છે ને તારી સાથે. આરોહીએ પોતાની દાદીને કસીને ભેટી લીધી. દાદીમાં, તમે જ છો જે મને સમજો છો. આ ઘરમાં કાશ મમ્મી પપ્પા પણ તમારી જેમ વિચારતા હોત. આ ભરોસો, આ પોતાનાપણું, આ જ તો એ દોરી હતી જે કમલાદેવીને આ ઘર સાથે બાંધી રાખતી હતી. પરંતુ બીજી તરફ વિક્રમ અને પ્રિયાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. અસલમાં કમલાદેવીના પતિએ મળતા પહેલાં એક જમીન ખરીદી હતી, જે હવે શહેરના વિસ્તારને કારણે કરોડોની થઈ ચૂકી હતી. આ જમીન કાનૂની રીતે કમલાદેવીના નામે હતી. વિક્રમની નજર ઘણા દિવસોથી આ જમીન પર હતી, પરંતુ કમલાદેવી વારંવાર એ જ કહેતા, આ જમીન આરોહીના લગ્ન માટે છે. જ્યારે તે પોતાની પસંદગીથી લગ્ન કરશે ત્યારે જ આ જમીન વેચાશે. આ વાત પ્રિયાને બિલકુલ પસંદ નહોતી. તે ઈચ્છતી હતી કે આ જમીન વહેલામાં વહેલી તકે વેચાય અને પૈસા તેમના નામે આવે, જેથી તેઓ શહેરના પોશ વિસ્તારમાં એક મોટો ફ્લેટ ખરીદી શકે, જેવા તેમના ઓફિસના બાકીના સાથીઓ પાસે હતો. પ્રિયા અવારનવાર પોતાની બહેનપણીઓના મોટા ઘરોના ફોટા જોઈને મન જ મનમાં બળતી અને વિચારતી કે કાશ તેમની પાસે પણ તેવી જ શાન શોકત હોત. એક રાત્રે જ્યારે આરોહી પોતાના રૂમમાં સૂઈ ચૂકી હતી, વિક્રમ અને પ્રિયા પોતાના રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ક્યાં સુધી આ ડોશી આપણા રસ્તામાં રૂકાવટ બની રહેશે? પ્રિયાએ ખીજભર્યા અવાજે કહ્યું, ના જમીન વેચવા દે છે, ના આરોહીના લગ્ન પોતાની મરજીથી કરવા દે છે. ખબર નહીં ક્યાંથી આ છોકરીના મગજમાં આ ભૂત ઘુસાડી દીધું છે કે પ્રેમથી લગ્ન કરવા છે, અને મને શંકા છે કે આ બધું તારી માની જ શીખવાલી વાતો છે. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. માં હંમેશાથી જ આવી જ રહી છે, જિદ્દી, પણ હવે બરદાસ્ત નથી થતું. ઓફિસમાં પણ બધા પૂછે છે કે માને ઓલ્ડ એજ હોમ કેમ નથી મોકલતા. મારા દોસ્તોના મા બાપ તો ક્યાંનાય અલગ રહેવા જતા રહ્યા. અમારી જેમ તેમના માથા પર બોજ બનીને નથી બેઠા. આ સાંભળીને પ્રિયાની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. ઓલ્ડ એજ હોમથી શું થશે? તેના અવાજમાં એક ઠંડી ચાલાકી હતી. જ્યાં સુધી તે જીવતી છે, જમીન એમના નામે રહેશે અને તે ક્યારેય પણ પોતાનું વસિયતનામું બદલી શકે છે. આપણે તો પૂરી રસ્તામાંથી હટાવવી પડશે. વિક્રમ એક ક્ષણ માટે ચોંકી ગયો. તેના અંદર ઊંડે એક ઇન્સાનિયત હજુ બાકી હતી. પ્રિયા, આ શું કહી રહી છે તું? તે મારી માં છે. તેણે મને આટલી મુશ્કેલીઓથી ઉછેર્યો છે. માં છે તો શું થયું? પ્રિયાએ તીખા અવાજે કહ્યું. તેની આંખોમાં કોઈ પસ્તાવો નહોતો. એના લીધે આપણી આખી જિંદગી અટકેલી છે. સોચ, જો એ જમીન વેચાઈ જાય તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈશું? મોટો ફ્લેટ, નવી ગાડી, આરોહીના લગ્ન, કોઈ અમીર ઘરમાં, અને એમ પણ આટલી ઉંમર થઈ ગઈ છે એની. ક્યાં સુધી જીવશે? બસ થોડું વહેલું થઈ જાય તો શું ફરક પડે?
મિત્રો, આ એક ક્ષણ હતી જ્યારે એક દીકરાના દિલમાં લાલચે મમતાને પૂરી રીતે ગળી લીધી. વિક્રમ ખામોશ રહ્યો. કંઈક ક્ષણો માટે તેણે બારીમાંથી બહાર અંધારા આકાશને જોયું. પછી ધીમેથી માથું હલાવી દીધું. એક ઈશારાએ ખામોશીએ પ્રિયાને લીલી ઝંડી આપી દીધી હતી. આગામી કંઈક અઠવાડિયામાં પ્રિયાએ મોટી ચાલાકીથી એક યોજના બનાવી. તેને કમલાદેવી સામે મોટા પ્રેમથી કહ્યું, માજી, ઘણા દિવસોથી તમે કહેતા હતા ને કે વૈષ્ણવ દેવીના દર્શન કરવા છે. આ વખતે આપણે બધા જઈએ છીએ. આરોહીની પરીક્ષાઓ પૂરી થતાં જ નીકળી જઈશું. કમલાદેવીની આંખોમાં એક ચમક આવી ગઈ. વર્ષોથી તેમનું સપનું હતું વૈષ્ણવ માતાના દર્શન કરવાનું, પરંતુ પૈસાની તંગી અને ઘરની જવાબદારીઓને કારણે આ સપનું ક્યારેય પૂરું થઈ શક્યું નહોતું. તેમણે ઘણીવાર વિચાર્યું હતું કે કદાચ આ સપનું અધૂરું જ રહી જશે. સાચું કહે છે બેટા? તેમણે પૂછ્યું. તેમના અવાજમાં બાળકો જેવી અપેક્ષા હતી. માજી, પ્રિયા મુસ્કુરાતા બોલી. મુસ્કાન પાછળ છુપાયેલા ઈરાદાનો કોઈની અંદાજો નહોતો. પણ આરોહીએ નથી લઈ જઈ શકતા. તેની એક્ઝામ છે. આપણે ત્રણે જઈશું. કમલાદેવીએ રાત્રે ખૂબ ખુશ હતા. તેમણે પોતાના જૂના સંદૂકમાંથી એ સાડી કાઢી જે તેમણે વર્ષો પહેલાં વિક્રમના લગ્ન સમયે ખરીદી હતી. પણ ક્યારેય પહેરવાનો મોકો નહોતો મળ્યો. તેમણે તેને સાફ કરીને સંભાળીને રાખી દીધી, એ આશા સાથે કે માતાના દર્શન સમયે તેઓ આ પહેરશે. આરોહીને જ્યારે ખબર પડી કે દાદી તીર્થયાત્રા પર જઈ રહ્યા છે તો તે ખુશ થઈ ગઈ. તેણે કમલાદેવીને બેઠીને કહ્યું, દાદીમા, માતાના દર્શન કરીને મારા માટે પણ દુઆ માંગજો, જેથી રોહનવાળી વાત જલ્દી ઉકેલાઈ જાય. અને પોતાનું ધ્યાન રાખજો. રસ્તો લાંબો છે. કમલાદેવીએ તેના માથાને ચૂમતા કહ્યું, જરૂર બેટા, હું માતા પાસે તારી ખુશીઓની જ દુઆ માંગીશ. તું ચિંતા ન કર, જલ્દી જ પાછી આવીશ. મિત્રો, તેમને શું ખબર હતી કે આ યાત્રા કોઈ મંદિરની નહીં, પરંતુ મોતના રસ્તાની યાત્રા બનવાની હતી. અહીંથી આપણી વાર્તા એક નવો અત્યંત ભાવુક અને રવા ઊભા કરી દે તેવો મોડ લે છે. તો બના રહો અમારી સાથે પૂરી ઊંડાણ સાથે. અને જો અત્યાર સુધી વાર્તાને તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો એક લાઈન જરૂર કરી દેજો. સવારનો સમય હતો ત્યારે ગાડી ધર્મકોટથી નીકળી. કમલાદેવી ખૂબ ઉત્સાહી હતા. તેમણે પોતાની સૌથી સારી સાડી પહેરી હતી, પોતાના વાળમાં હળવું તેલ લગાવ્યું હતું અને માથા પર એક નાનકડો ચાંદલો કર્યો હતો, જાણે કોઈ શુભ દિવસની તૈયારી કરી રહ્યા હોય. રસ્તા પર તેઓ બારીમાંથી બહાર જોતા રહ્યા. પહાડોની સુંદરતા ખોવાયેલા, પોતાના અતીતની યાદોમાં ડૂબેલા. જાણે છે વિક્રમ? તેમણે રસ્તામાં કહ્યું. તેમના અવાજમાં એક અજીબ ઉમંગ હતો. જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે અમે વિચાર્યું હતું કે એક દિવસ સાથે માતાના દર્શન કરવા જઈશું, પણ સમયે મોકો જ ના આપ્યો. તારા પપ્પા હંમેશા કહેતા કે માતાના દરબારમાં જઈને બધો થાક ઉતરી જાય છે. આજે લાગે છે જાણે તેમને અધૂરી ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. વિક્રમે કોઈ જવાબ ના આપ્યો, બસ સ્ટેરિંગ વ્હીલને કસીને પકડી રહ્યો. તેની આંખો સામે સડક પર ટકેલી હતી, પણ તેનું મન ક્યાંક બીજે હતું. હર વખતે જ્યારે તે પોતાની માની માસૂમ વાતો સાંભળતો, તેની અંદર કંઈક હલતું, કંઈક જૂની યાદો ઉભરી આવતી. પોતાની માનો હાથ પકડીને સ્કૂલે જવું, બીમાર પડવા પર માનું આખી રાત જાગીને માથા પર હાથ ફેરવવું, પણ પ્રિયાનો હાથ તેના ખભા પર આવતો અને તે ફરીથી પથ્થર બની જતો. રસ્તામાં એક જગ્યાએ ગાડી રોકાઈ. ચા પીવા માટે. કમલાદેવીએ ત્યાં એક નાનકડું મંદિર જોયું અને હાથ જોડી લીધા. બેટા, અહીં પણ થોડી વાર રોકાઈ જઈએ, દર્શન કરી લઈએ. પણ પ્રિયાએ ઉતાવળ બતાવતા કહ્યું, માજી, સમય ઓછો છે, રસ્તો લાંબો છે, ચાલો જલ્દી. કમલાદીએ વગર કોઈ સવાલ કર્યા માથું હલાવી દીધું, જેવું તેઓ હંમેશાથી કરતા આવ્યા હતા. કોઈ ફરિયાદ વગર, કોઈ સવાલ વગર ગાડી શહેરથી નીકળીને ઘાટા જંગલો અને ઊંચા ઊંચા પહાડો વચ્ચેથી પસાર થવા લાગી. સાંજ ઢળવા લાગી હતી. સૂરજ પહાડો પાછળ છુપાવા લાગ્યો હતો અને આકાશ નારંગી રંગવા રંગાવા લાગ્યું હતું. કમલાદેવીને કંઈક અજીબ લાગ્યું. બેટા, વૈષ્ણોદેવીનો રસ્તો તો અહીંથી નથી જતો. આ તો આપણા જ વિસ્તારના પહાડ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું ઓળખું છું આમને. આ તો એ જ રસ્તો છે જ્યાં તારા પપ્પા સાથે હું ક્યારેક બળતણના લાકડા લેવા આવતી હતી. પ્રિયાએ તરત જ જવાબ આપ્યો. તેના અવાજમાં પરાણે આણેલી મુસ્કાન હતી. માજી, આપણે એક શોર્ટકટ લઈ રહ્યા છીએ, અહીંથી રસ્તો જલ્દી નીકળે છે. ડ્રાઈવરે બતાવ્યું હતું. કમલાદેવી સંતોષાઈ ગયા. પોતાની વહુ પર ભરોસો કરતા, જેવો તેમણે આખી જિંદગી બધા પર કર્યો હતો. પણ તેમના અંદર એક અણધાર્યો ડર ધીમે ધીમે માથું ઉચકવા લાગ્યો હતો, જાણે કોઈ અંદરનો અવાજ તેમને સાવચેત કરી રહ્યો હોય. સૂરજ પૂરી રીતે હાથમાં ચૂક્યો હતો અને અંધારું ઘાટું થતું જતું હતું. ગાડી એક સૂમસામ પહાડી રસ્તા પર પહોંચીને રોકાઈ ગઈ. ચારે તરફ ફક્ત ઝાડોનો સડસડાટ અને પવનની સીટી જેવો અવાજ. દૂર ક્યાંક ઘુવડનો અવાજ ગુંજી રહ્યો હતો, જાણે પ્રકૃતિ પણ આવનારી અનર્થની ઘટનાને પામી ગઈ હોય. અહીં કેમ રોકાયા? કમલાદેવીએ પૂછ્યું. તેમના અવાજમાં હવે સાચે જ ડર ઝલકવા લાગ્યો હતો. તેમનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું હતું. વિક્રમે ગાડીનું એન્જિન બંધ કર્યું, પણ કોઈ જવાબ ના આપ્યો. તેના હાથ હળવા કામતા હતા. પ્રિયાએ દરવાજો ખોલ્યો અને ઝડપથી બહાર નીકળી. ઉતરો માજી,
તેના અવાજમાં એ મીઠાશ ગાયબ થઈ ચૂકી હતી જે આખા રસ્તે જાળવી રાખવામાં આવી હતી. હવે ત્યાં ફક્ત એક ઠંડી સખત કઠોરતા હતી. કમલાદેવી કાંપતા હાથે ગાડીમાંથી ઉતર્યા. ઠંડો પવન તેમના વૃદ્ધ શરીરને સ્પર્શી રહ્યો હતો, પણ તેનાથી વધારે ઠંડાશ તેમને પોતાના દીકરા અને વહુની આંખોમાં દેખાઈ રહી હતી. તેમની નજર પોતાના દીકરા પર ટકેલી હતી. દીકરો જેને તેમને પોતાના લોહી પસીનાથી ઉછેર્યો હતો અને તેમને પહેલીવાર એ આંખોમાં કંઈક એવું દેખાયું જે તેમને પહેલાં ક્યારેય નહોતું જોયું. એક ઠંડી બેરૂખી. વિક્રમ બેટા, શું થઈ રહ્યું છે આ? મને ડર લાગે છે. ચાલ ઘરે પાછા જઈએ. માને નથી જવું દર્શન કરવા, બસ ઘરે પાછા ચાલ. કમલાદેવીએ પોતાનો દીકરાનો હાથ પકડવાની કોશિશ કરી, પણ વિક્રમે પોતાનો હાથ ખેંચી લીધો, જાણે કોઈ અજાણ્યાનો સ્પર્શ લાગતો હોય. બા, વિક્રમે પોતાની નજરો નીચી કરતા કહ્યું. તેના અવાજમાં એક અજીબ કઠોરતા હતી જે પહેલાં ક્યારેય સાંભળવામાં નહોતી આવી. મને માફ કરી દેજે, પણ હવે કોઈ રસ્તો નથી બચ્યો. પ્રિયાએ વચ્ચે બોલતા કહ્યું. સાફ વાત એ છે કે માજી, કે હવે તમે અમારા રસ્તાની સૌથી મોટી રૂકાવટ બની ચૂક્યા છો. ના તમે જમીન વેચવા દો છો, ના સુકૂનથી જીવવા દો છો, ના આરોહીના લગ્ન પોતાની મરજીથી કરવા દો છો. બસ બહુ થઈ ગયું. કમલાદેવીના પગ તળેની જમીન સરકી ગઈ. તેમનું આખું શરીર શૂન્ય પડી ગયું, જાણે કોઈએ તેમના અંદરની રોશની હોલવી દીધી હોય. તેમને પોતાના દીકરાની તરફ જોયું, જેને તેમના પોતાના લોહી પસીનાથી ઉછેર્યો હતો, જેના માટે તેમણે પોતાની આખી જુવાની કુરબાન કરી દીધી હતી. વિક્રમ, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે. મેં તને મારે છાતીએ લગાડીને મોટો કર્યો છે. તારી હર બીમારીમાં મેં રાતો જાગીને કાઢી છે. તું મારી સાથે આ કેમ કરી શકે બેટા? વિક્રમની આંખોમાં એક ક્ષણ માટે વિનાશ આવી. તેના અંદરની ઇન્સાનિયત છેલ્લી વાર જાગી ઉઠી, પણ તેને પોતાને સંભાળી લીધો, જાણે તેને પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો હોય. માં, આ મારા માટે પણ આસાન નથી, પણ જિંદગીમાં ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે. મારે મારા પરિવારનું પણ વિચારવાનું છે. હું પણ તારો પરિવાર છું બેટા, કમલાદેવીએ રોતા રોતા કહ્યું. તેમના અવાજમાં એક તૂટતી હિંમત હતી. તે ધીમે ધીમે પોતાની માને ખાઈના કિનારા તરફ લઈ જવા લાગ્યો. કમલાદેવીએ વિરુદ્ધ કરવાની કોશિશ કરી, પોતાના નબળા હાથોથી પોતાને છોડાવવાની કોશિશ કરી, પણ પોતાની ઉંમર અને નબળાઈ આગળ તેઓ હારી ગયા. બેટા, ભગવાન માટે આવું ન કર. હું તારી પાસે કંઈ નહીં માગું. બસ મને જીવવા દે. ક્યાંક ખૂણામાં પડી રહીશ. ક્યારેય ફરિયાદ નહીં કરું. બસ મને મારી આરોહીને એકવાર મળવા દે. કમલાદેવીનો અવાજ રોઈ રોઈને તૂટી રહ્યો હતો. તેમના ગાલા આંસુઓથી ભીંજાઈ ચૂક્યા હતા, પણ પ્રિયાના દિલમાં કોઈ દયા નહોતી બચી. જલ્દી કરો વિક્રમ, કોઈ જોઈ ના લે. ખાઈના કિનારે પહોંચીને કમલાદેવીએ છેલ્લી વાર પોતાના દીકરાની આંખોમાં જોયું. એ આંખોમાં જેમાં ક્યારેય તેમણે પોતાની આખી દુનિયા જોઈ હતી. યાદ રાખજે વિક્રમ, જે બીજ આજે વાવી રહ્યો છે એ જ કાલે તારો પાક બનીને પાછો આવશે. ભગવાન બધું જોઈ રહ્યા છે. હું તને માફ કરું છું બેટા, પણ કુદરત કદાચ ન કરે. અને પછી એક ક્ષણના પણ હિચકિચાટ વગર વિક્રમે પોતાની માને ઊંડી ખાઈમાં ધક્કો આપી દીધો. એક દર્દનાક ચીસ રાતના સન્નાટાને ચીરતી ગુંજી ઉઠી, આટલી કરુણ કે જાણે આખા પહાડ પણ કાંપી ઉઠ્યા હોય. અને પછી ધીમે ધીમે ખામોશી છવાઈ ગઈ. કમલાદેવીનું શરીર પથ્થરો અને ઝાડીઓ સાથે અથડાતું નીચે ગબડતું ગયું. દરેક ટક્કર સાથે એક માં દીકરાનો સંબંધ હંમેશા માટે તૂટતો જઈ રહ્યો હતો. મિત્રો, આ ક્ષણની કલ્પના કરવી પણ દિલ ધડકાવી દે છે. એક માં જેને પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે નોછાવર કરી દીધી, આજે એ જ દીકરાના હાથે મોતની ગોદમાં ધકેલી દેવામાં આવી. પરંતુ યાદ રાખજો, વાર્તા હજુ પૂરી નથી થઈ. જો તમારું દિલ પણ ભારે થઈ ગયું હોય તો નીચે કોમેન્ટમાં લખી દો જય માતાદી અને જુઓ આગળ શું થાય છે. નીચે ઊંડી ખાઈમાં કમલાદેવીનું શરીર એક મોટા ઝાડની મોટી ડાળીઓમાં અટવાઈને રોકાઈ ગયું. પૂરી રીતે નીચે પડવાથી બચી ગયું, પરંતુ તેમનું શરીર ખરાબ રીતે જખમી થઈ ચૂક્યું હતું. માથામાંથી લોહી વહી રહ્યું હતું. હાથ પગમાં ઊંડા ઘા હતા અને શ્વાસ ખૂબ ધીમા થઈ ચૂક્યા હતા. ઉપર વિક્રમ અને પ્રિયાએ નીચે ઝાંખીને જોયું. ઘોર અંધારું હતું, કંઈ સાફ દેખાઈ રહ્યું નહોતું. થઈ ગયું કામ પૂરું, પ્રિયાએ ઠંડા અવાજે કહ્યું. હવે ચાલો અહીંથી. વધારે વાર રોકાવું સરખું નથી. કોઈ જોઈ લેશે. વિક્રમે એક આખરી વાર ખાઈ તરફ જોયું. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, બસ એક અજીબસો ખાલીપો હતો, જાણે તેની અંદરનો માણસ પણ એ જ ખાઈમાં ક્યાંક પડી ગયો હોય. બંને ગાડીમાં બેઠા અને ત્યાંથી ચાલ્યા ગયા, જાણે કંઈ થયું જ ન હોય. આખા રસ્તે પ્રિયા શહેરના નવા ફ્લેટની તેની સજાવટની વાતો કરતી રહી, ત્યારે વિક્રમ શાંતિથી ગાડી ચલાવતો રહ્યો. તેની આંખો સામે વારંવાર પોતાની માની આખરી વાત ગુંજી રહી હતી. કલાકો વીતી ગયા. રાત વધુ ઘેરી થતી ગઈ. કમલાદેવી બેભાન અને ભાન વચ્ચે ઝૂલી રહ્યા હતા. તેમના મગજમાં યાદો ચાલી રહી હતી. વિક્રમનું બાળપણ, તેનું પહેલું કદમ, તેનું પહેલું હાસ્ય, તેનું પહેલું પુસ્તક, તેનો પહેલો શાળાનો દિવસ, જ્યારે તે રોતા રોતા તેમની આંગળી પકડી રાખતો હતો.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. કમલાદેવી જીવે છે કે નહીં એ હવે ખબર પડશે. વિડીયો લાઇક કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને પછી એ જ હાથે જેને આજે તેમને મોતના મુખમાં મૂકેલી દીધા, આંસુ તેમની આંખોમાંથી વહેતા રહ્યા, ઠંડી હવામાં થીજી રહ્યા હતા. તેમણે મન વિચાર્યું, શું આજ મારી જિંદગીભરની તપસ્યાનું ફળ હતું? શું એટલા માટે જ મેં મારા દરેક ખુશી કુરબાન કરી? દર્દ એટલું ઊંડું હતું કે શરીરનું દર્દ પણ તેની સામે ઝાંખું પડી ગયું હતું. પરંતુ આ જ દર્દ વચ્ચે ધીમે ધીમે તેમની અંદર કંઈક બદલાવા લાગ્યું. એક નવી તાકાત જાગી રહી હતી, જે દર્દથી નહીં પરંતુ વિશ્વાસઘાતમાંથી જન્મ લઈ રહી હતી. તેમણે આંખો બંધ કરીને મન કહ્યું, આજે મારી મમતા એ જ ખાઈમાં મરી જ્યાં મારું શરીર લટકેલું છે. જો હું બચી ગઈ તો અન્યાય એમ જ નહીં જવા દઉં, ઇન્સાફ જરૂર લઈશ, ત્યાં એમાં જેટલો પણ સમય લાગે. સવારનું પહેલું કિરણ જ્યારે ખાઈમાં ઉતર્યું ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલા બે ભરવાડો બહાદુર અને સોહન પોતાની બકરીઓ ચરાવતા ત્યાં પહોંચ્યા. પહાડી વિસ્તારમાં તેમનો રોજનો રસ્તો હતો, પરંતુ આજે કંઈક અલગ હતું. હવામાં જાણે પ્રકૃતિ પોતે કોઈને બચાવવા માટે તેમને બોલાવી રહી હોય. બહાદુરની નજર એક ઝાડની ડાળીમાં અટવાયેલા સાડીના પલ્લુ પર પડી, જે હવામાં હળવેથી હલી રહ્યો હતો. સોહન, ત્યાં જ જો, આ શું છે? તેણે ચોંકતા કહ્યું. બંને ધીમે ધીમે તે તરફ સાવધાનીથી આગળ વધ્યા, કારણ કે રસ્તો ખૂબ લપસણો હતો. જેવા હાથ તેમને નીચે ઝાંક્યું, તેમના હોશ ઉડી ગયા. એક બુઢી ઓરત લોહીથી લુહાન બેભાન પડી હતી. તેનું શરીર પથ્થરો વચ્ચે અજીબ રીતે વળેલું હતું. આ તો હજુ પણ શ્વાસ લઈ રહી છે, સોહન ચિલ્લાયો. તેના અવાજમાં ગભરાટ અને આશા બંને હતા. જલ્દી કર, એને બચાવવી પડશે, નહીતર મોડું થઈ જશે. બંને સમય બગાડ્યા વગર પોતાના દોરડા નીકાળ્યા અને મોટી મુશ્કેલીથી પોતાનો જીવ જોખમમાં મૂકીને કાંટાળી જાડીઓથી પોતાના હાથ હલાવતા કમલાદેવીને ઉપર ખેંચ્યા. જમીન પર સુવડાવતા જ બહાદુરે તેમની નાડી તપાસી. શ્વાસ ચાલી રહ્યા છે, ખૂબ ધીમા છે, પરંતુ ચાલી રહ્યા છે. ભગવાનનો શુક્ર છે. તેમને તરત જ પાસેના નાના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આખા રસ્તે બંને ભરવાડો તેમને સંભાળતા રહ્યા, દરેક આંચકા પર ડરતા કે ક્યાંક જીવ ન નીકળી જાય. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમની હાલત જોઈને તરત જ ઈલાજ શરૂ કર્યો. શરીર પૂરી રીતે ઠંડુ થઈ ચૂક્યું હતું. ઘણી જગ્યાએ ઊંડા ઘા હતા. માથા પર ગંભીર ઈજા હતી. એમની હાલત ખૂબ ગંભીર છે, ડૉક્ટરે નર્સને કહ્યું. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી, પરંતુ ખબર નહીં કેવી રીતે આ હજુ પણ જીવતા છે. કદાચ એમની અંદર જીવવાનું કોઈ બહુ મોટું કારણ છે. આગળના કેટલાય દિવસો સુધી કમલાદેવી જિંદગી અને મોતની વચ્ચે ઝૂલતા રહ્યા. કેટલી વાર ડૉક્ટરોએ પણ આશા છોડી પડી, પરંતુ તેમનું શરીર હાર માનવા તૈયાર નહોતું. દરેક રાતે નર્સો એમની હાલત જોઈને હેરાન થતી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને જીવતા રાખી રહી હોય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. આશરે એક અઠવાડિયા પછી તેમના હાથની આંગળીઓ હલવી હલી. નર્સે તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ધીમે ધીમે એમની આંખો ખુલી. રૂમમાં હાજર બધા લોકોને આશા હતી કે તેઓ દર્દથી કરાશે, રોશે, પરંતુ એવું કંઈ ન થયું. એમની આંખો શાંત હતી, ડર કે દર્દ નહીં, પરંતુ એક ઠંડી સ્થિરતા હતી. જ્યારે તેઓ પૂરી રીતે હોશમાં આવ્યા તો પોલીસ અધિકારીએ તેમને પૂછ્યું, માતાજી, તમને અહીં કોણે પહોંચાડ્યા? કોણે ધક્કો આપ્યો તમને? અમારે સાચું જાણવું જરૂરી છે, જેથી એ દોષીને સજા મળી શકે. કમલાદેવીએ થોડી ક્ષણ માટે છત તરફ જોયું. પોતાના અંદર ઉઠી રહેલા વાવાઝોડાને શાંત કરતા પછી ધીમેથી કહ્યું, હું પોતે લપસી ગઈ હતી. કોઈ ભૂલ મારી જ હતી. અધિકારી ચોંકી ગયો. ડૉક્ટર અને નર્સ એકબીજાને જોવા લાગ્યા, પરંતુ કમલાદેવીએ કોઈ બીજી સ્પષ્ટતા ન આપી. તેમના ગયા પછી કમલાદેવીએ આંખો બંધ કરી લીધી. તેમના મનમાં એક તસવીર સાફ હતી. વિક્રમનો ચહેરો, તેનો ધક્કો, પ્રિયાનો ઠંડો અવાજ. પરંતુ હવે એ યાદોમાં ફક્ત દર્દ નહોતું, પરંતુ એક ઠોસ, વિચારેલો, સમજેલો ઈરાદો હતો. મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે તેમણે સત્ય કેમ ન બતાવ્યું? એનો જવાબ આગળની વાર્તામાં છુપાયેલો છે. થોડી ધીરજ રાખો. અહીંયા ધર્મકોટની હવેલીમાં આરોહી પોતાની દાદીના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. શરૂઆતના 2-3 દિવસ તેને કંઈ અજીબ ન લાગ્યું, પરંતુ જ્યારે એક અઠવાડિયું વીતી ગયું અને કોઈ સમાચાર ન આવ્યા તો તેની બેચેની વધવા લાગી. દાદીમાં હજી સુધી કેમ ન લોટ્યા? ફોન પણ નથી લાગી રહ્યો એમનો. ક્યાંક કંઈ થઈ તો નથી ગયું ને? તેને પોતાના માતા પિતાને પૂછ્યું. તેના અવાજમાં ચિંતા સાફ ઝલકી રહી હતી. વિક્રમે નજરો ચોરાવતા કહ્યું, બેટા, તેમણે થોડા દિવસ વધુ રોકાવાનું મન બનાવ્યું છે. ત્યાં જ કોઈ આશ્રમમાં રોકાઈ ગયા છે, શાંતિ માટે. તને ખબર છે ને દાદીને ત્યાંનું શાંત વાતાવરણ કેટલું પસંદ આવ્યું હશે? આરોહીને આ વાત અજીબ લાગી, કારણ કે તેની દાદી ક્યારેય તેની સાથે વાત કર્યા વગર આટલા દિવસ દૂર નહોતા રહેતા. દરરોજ રાતે બંનેની વાતો થતી હતી. ચાહે કેટલી નાની વાત હોય, તેના દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો, પરંતુ તેને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે શું કરે. રાતે પોતાના રૂમમાં એકલી બેઠેલી આરોહી વારંવાર પોતાની દાદીનો નંબર મિલાવતી રહી, પરંતુ દરેક વાર એ જ જવાબ આવતો, આ નંબર અત્યારે ઉપલબ્ધ નથી. તેને ઘણીવાર પોતાની માને પૂછવાની કોશિશ કરી, પરંતુ દરેક વાર પ્રિયા કોઈને કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતી હતી.
આ દરમિયાન વિક્રમ અને પ્રિયાએ પોતાની યોજના પર કામ શરૂ કરી દીધું. તેમણે વકીલોને સંપર્ક કરવાનું શરૂ કર્યું, જેથી કમલાદેવીની ગેરહાજરીમાં એ જમીન પોતાના નામે કરાવી શકાય. આ આટલું સરળ નહોતું, કારણ કે મૃત્યુ પ્રમાણપત્ર વગર જમીનની ટ્રાન્સફર ન થઈ શકે. એટલા માટે તેમણે એક ખતરનાક યોજના બનાવી. એક બેઈમાન વકીલની મદદથી ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની કોશિશ શરૂ કરી દીધી. એ કહેતા કે કમલાદેવી તીર્થયાત્રા દરમિયાન બીમાર પડીને ગુજરી ગયા. તેમણે આ અફવા આખા પરિવાર અને ગામમાં ફેલાવી દીધી. જ્યારે આ સમાચાર આરોહી સુધી પહોંચ્યા તો તે પૂરી રીતે ભાંગી પડી. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે દાદી થોડા અઠવાડિયા પહેલાં તેને ભેટીને જલ્દી પાછી ફરીશ કહીને ગયા હતા, તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. તે દિવસ રાત રોતી રહી, ખાવા પીવાનું છોડી દીધું, પોતાના રૂમમાં બંધ રહેવા લાગી. તેની આંખો સામે વારંવાર પોતાની દાદીની મુસ્કુરાતી તસવીર ફરતી રહેતી, તેમની વાર્તાઓ, તેમનો પ્રેમભર્યો સ્પર્શ. એનું દિલ આ માનવા તૈયાર નહોતું કે તેની દાદી હવે ક્યારેય પાછી નહીં આવે, પરંતુ માતા પિતાની વાતો પર તેને વિશ્વાસ કરવો પડ્યો. આ દરમિયાન રોહન તેના માટે એક મજબૂત સહારો બન્યો. જ્યારે તેને આરોહીની હાલત વિશે ખબર પડી તો તે દરરોજ તેને મળવા આવતો, ચાહે પ્રિયાને આ કેટલું નાપસંદ હોય. આરોહી, મને ખબર છે આ સમય કેટલો મુશ્કેલ છે. તમારી દાદીએ તમને જે શીખવ્યું તે હંમેશા તમારી સાથે રહેશે, પરંતુ તું એકલી નથી, હું હંમેશા તારી સાથે છું. રોહન કલાકો સુધી તેની પાસે બેસીને તેને સાંત્વના આપતો, તેને મજબૂત બનવાની હિંમત આપતો. આરોહીના દિલમાં રોહન માટે પ્રેમ વધુ ઊંડો થતો ગયો. આ મુશ્કેલ ઘડીમાં જ્યારે તેઓ આખો પરિવાર વિખરાયેલો અનુભવી રહ્યો હતો, રોહન જ હતો જે તેને સંભાળી રહ્યો હતો, જે તેની દાદીની જેમ કોઈ શરત વગર તેને પ્રેમ કરતો હતો. પરંતુ તેની માં પ્રિયા હજુ પણ આ સંબંધના સખત વિરુદ્ધમાં હતી. એક દિવસ જ્યારે તેને આરોહીને રોહન સાથે ફોન પર વાત કરતા જોઈ તો તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. આરોહી, આ રોહન તારા લાયક નથી. અમારું સ્ટેટસ જો, એનું સ્ટેટસ જો. હું તારા લગ્ન એક મોટા બિઝનેસ ફેમિલીમાં કરીશ, જ્યાં તને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં હોય. આરોહીએ પહેલીવાર પોતાની મા સામે અવાજ ઉઠાવ્યો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં દૃઢતા હતી. મમ્મી, પ્રેમ અમીરી ગરીબી નથી જોતો. દાદીમાએ મને એ જ શીખવ્યું હતું કે સાચો પ્રેમ દિલથી થાય છે, દોલતથી નહીં. હું એ જ કરીશ જે મારી દાદીમા ઈચ્છતા હતા. આ સાંભળતા જ પ્રિયા આગ બબૂલા થઈ ગઈ, પરંતુ તેને એ નહોતી ખબર કે જે મરેલી સાસુનો ઉલ્લેખ તેની દીકરી વારંવાર કરી રહી છે, તે સાસુ ખૂબ જલ્દી, ખૂબ જ ચોંકાવનારી રીતે પાછી ફરવાની છે. કેટલાક અઠવાડિયા પછી હોસ્પિટલમાંથી રજા મળતા જ કમલાદેવીએ સૌથી પહેલાં વકીલ સાહેબને ફોન લગાવ્યો, જેમણે તેમના પતિના સમયથી જ તેમના બધા કાનૂની કામ સંભાળ્યા હતા. તેમના અવાજમાં હવે નબળાઈ નહોતી, પરંતુ એક અણનમ દ્રઢતા હતી. વકીલ સાહેબ, મારે તમને તરત જ મળવું છે. બહુ જરૂરી વાત કરવી છે. મારી અને મારી પૌત્રીની જિંદગીનો સવાલ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વકીલ સાહેબની ઓફિસમાં બેસીને તેમણે પોતાની પૂરી યોજના બતાવી. સૌથી પહેલાં તેમણે ખબર લગાવી કે વિક્રમ અને પ્રિયાએ તેમના મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર બનાવીને જમીન પોતાના નામે કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. આ સાંભળીને કમલાદેવીની આંખોમાં એક ક્ષણ માટે દર્દનો પડછાયો આવ્યો. પછી એ દર્દ ગુસ્સામાં બદલાઈ ગયું. એનો મતલબ ફક્ત મને મારવાની કોશિશ જ નહીં, પરંતુ કાનૂની રીતે પણ ધોખો આપવાની તૈયારી કરી લીધી છે. આ એક ગંભીર કાનૂની અપરાધ હતો અને વકીલ સાહેબે તરત જ એની વિરુદ્ધ જરૂરી કાગળિયા કાર્યવાહી શરૂ કરી દીધી. સાથે જ કમલાદેવીએ પોતાની પૌત્રી આરોહી અને રોહન વિશે પણ માહિતી મેળવી. તેમને ખબર પડી કે આરોહી તેમને મરેલા માનીને કેટલી ભાંગી પડી છે, અને આ સાંભળીને એમનું દિલ ભરાઈ આવ્યું. પરંતુ તેમને પોતાને સંભાળ્યા એ જાણતા કે સાચા સમય સામે આવવું જ સૌથી મોટો ઇન્સાફ હશે. તેમણે છુપી રીતે રોહનના પરિવાર સાથે મુલાકાત કરી. કોઈને બતાવ્યા વગર એક સાધારણ મહિલાના વેશમાં રોહનના માતા પિતા સીધા સાદા, મહેનતુ અને ઇજ્જતદાર લોકો નીકળ્યા. તેમની નાની દુકાનમાં બેસીને કમલાદેવીએ તેમની સાથે લાંબી વાતચીત કરી, તેમના સંસ્કારોને, તેમની સાદગીને અનુભવી. કમલાદેવીને ખાતરી થઈ ગઈ કે તેમની પૌત્રી માટે આ સંબંધ એકદમ સાચો છે. બેટા, કમલાદેવીએ અલગથી રોહનને મળીને પૂછ્યું, પોતાની અસલી ઓળખ બતાવ્યા વગર, ફક્ત એક શુભચિંતક તરીકે, તું આરોહીને સાચો પ્રેમ કરે છે ને? રોહનની આંખોમાં સચ્ચાઈ સાફ ઝળકી રહી હતી. તેના અવાજમાં કોઈ અચકચાટ નહોતી. માતાજી, હું આરોહી વગર મારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો. તેની દાદીના મોત પછી તે ભાંગી પડી છે અને હું બસ એ જ ઈચ્છું છું કે તે ફરીથી હશે. પરંતુ તેના માતા પિતા ક્યારેય અમારો સંબંધ નહીં માને. આ મને ખબર છે, કમલાદેવીએ મુસ્કુરાતા કહ્યું. તેની આંખોમાં એક ચમક હતી જે રોહન સમજી ન શક્યો. એની ચિંતા તું મારા પર છોડી દે. બહુ જલ્દી બધું સરખું થઈ જશે. ભગવાન પર ભરોસો રાખ. આગળના કેટલાક દિવસો સુધી કમલાદેવીએ બહુ ખામોશીથી પોતાની યોજના પર કામ કર્યું. પોલીસમાં ગુપ્ત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી.
જમીનના બધા કાગળો સુરક્ષિત કરવામાં આવ્યા. વળી વકીલ સાહેબે અદાલતમાં કેસ દાખલ કરવાની પૂરી તૈયારી કરી લીધી. સાથે જ કમલાદેવીએ પોતાની પૌત્રી આરોહીને ગુપ્ત રીતે એક પત્ર મોકલાવ્યો, એક ભરોસાપાત્ર પડોશીના હાથે, જેમાં તેમણે લખ્યું, મારી વાલી બેટી, હું જીવતી છું અને જલ્દી જ તને મળવા આવીશ. રોહનથી પોતાનો પ્રેમ ક્યારેય ન છોડતી. દાદી તારી સાથે છે, થોડીક વધુ ધીરજ રાખ, બધું સરખું થઈ જશે. આ પત્ર મેળવીને આરોહીની ખુશીનો પાર ન રહ્યો. તેણે આંસુઓ વચ્ચે મુસ્કુરાતા એ પત્રને છાતીએ લગાવી લીધો. વારંવાર એને વાંચો જાણે વિશ્વાસ જ ન થઈ રહ્યો હોય. તેને ખાતરી થઈ ગઈ કે તેની દાદીમાં કોઈ ચમત્કારની જેમ પાછી ફરવાની છે. તેણે તરત જ રોહનને આ વાત બતાવી. બંનેની આંખોમાં એક નવી આશા જાગી ઉઠી. અહીંયા વિક્રમ અને પ્રિયા પોતાના નવા બંગલાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. જમીનનો સોદો લગભગ પાકો થઈ ચૂક્યો હતો અને આજે એ સોદાની ઉજવણીમાં હવેલીમાં એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી. શહેરના મોટા મોટા લોકોને બોલાવવામાં આવ્યા હતા. હવેલી રોશનીથી ઝગમગી રહી હતી. મોંઘી ગાડીઓ બહાર લાઇનમાં ઊભી હતી. આખરે બધું આપણું થઈ ગયું. પ્રિયાએ ગર્વથી મુસ્કુરાતા મહેમાનોને કહ્યું, પોતાના નવા હીરાના ઘરેણાં બતાવતા, હવે કોઈ અડચણ નથી બચી આપણી પ્રગતિમાં. જલ્દી જ આપણે શહેરના સૌથી પોશ વિસ્તારમાં આપણું નવું ઘર બનાવીશું. વિક્રમ પણ પોતાના મિત્રો વચ્ચે ઊભો ઉજવણી કરી રહ્યો હતો, જાણે તેને કોઈ બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય. પરંતુ તેની આંખોની ચમકમાં મહેનત નહીં, પરંતુ એ પાપનો પડછાયો હતો, જેણે તેને પોતાના જ માનો હત્યારો બનાવી દીધો હતો. ક્યારેક ક્યારેક પાર્ટીના સ્વર વચ્ચે તેને પોતાની માનો અવાજ સંભળાતો, ભગવાન માટે એવું ના કર બેટા, અને તે ગભરાઈને આમ તેમ જોવા લાગતો. પછી પોતાને સંભાળી લેતો. બરાબર એ જ વખતે હવેલીના મુખ્ય દરવાજા પર એક સફેદ રંગની ગાડી આવીને રોકાઈ. શરૂઆતમાં કોઈએ ધ્યાન ના આપ્યું, કારણ કે પાર્ટીનો શોર બહુ વધારે હતો. પરંતુ જેવો જ ગાડીનો દરવાજો ખુલ્યો અને એક સફેદ સાડી પહેરેલી મહિલા બહાર નીકળી, વાતાવરણમાં ધીમે ધીમે એક અજીબ સી ખામોશી ફેલાવા લાગી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. તે મહિલા ધીમા પરંતુ મજબૂત કદમોથી આગળ વધી. હાથમાં એક લાકડાની લાકડી હતી. ચહેરા પર એક એવી શાંતિ જે જોવાવાળાના દિલમાં ધ્રુજારી પેદા કરી દે. તેની આંખોમાં એક અણનમ દ્રઢતા હતી જે કોઈ પણ વાવાઝોડાનો સામનો કરવા તૈયાર હતી. અને જેમ જેમ તે નજીક આવતી ગઈ, દરેક નજર તેના પર જ ટકી ગઈ, કારણ કે તે કોઈ બીજી નહીં પરંતુ ખુદ કમલાદેવી હતી. જીવતી, મજબૂત અને પહેલાં કરતાં ક્યાંય વધુ દ્રઢ. વિક્રમની નજર જેવી જ તેમના પર પડી, તેના હાથમાંથી ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને તૂટી ગયો. કાચના ટુકડા વિખરાઈ ગયા, જાણે તેનો આખો ખોટો સામ્રાજ્ય તૂટવાનો હોય. તેનું આખું શરીર કાંપવા લાગ્યું. લોહી જાણે થીજી ગયું હોય તેની નસોમાં. માં, તમે? આ કેવી રીતે શક્ય છે? તમે તો... તેના મોંમાંથી બસ આટલું જ નીકળી શક્યું. અવાજ ગળામાં અટકાઈ ગયો. પ્રિયા અને ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. તે પાછળ હટતા બોલી, ના, આ ન થઈ શકે. આ ભૂત છે, કોઈ છળ છે. પરંતુ જે સત્ય તેમણે ખાઈમાં દબાવી દેવાની કોશિશ કરી હતી, તે આજે તેમની સામે પૂરી તાકાત સાથે, પૂરા ઇન્સાફની માંગ સાથે ઊભું હતું. સૌથી પહેલાં ભાગીને આવી આરોહી, જે પાછળ પાછળ બીજી ગાડીમાં આવી હતી. દાદીમાં! તે ચિલ્લાઈ અને દોડીને પોતાની દાદીને વળગી પડી. ફૂટી ફૂટીને રોવા લાગી, જાણે વર્ષોની તરસ એક ક્ષણમાં બુઝાઈ ગઈ હોય. મને ખબર હતી તમે જીવતા છો. મને પૂરી ખાતરી હતી. તમારો પત્ર મળતા જ મને વિશ્વાસ થઈ ગયો હતો. કમલાદેવીએ પોતાની પૌત્રીને સખત રીતે ગળે લગાવી, તેના માથાને પંપાળ્યું, તેના આંસુ લૂછ્યા અને પછી ધીમેથી તેનાથી અલગ થઈને પોતાના દીકરા અને વહુ તરફ વળ્યા. આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો હતો. બધા મહેમાનો હેરાન થઈને જોઈ રહ્યા હતા. સમજી નહોતા શકી રહ્યા કે આખરે શું થઈ રહ્યું છે. કમલાદેવીએ પોતાની આંખોથી સીધું વિક્રમને જોયું. એ આંખોમાં હવે કોઈ મમતા નહોતી બચી, ફક્ત એક ઠંડો અટલ નિર્ણય હતો. કેમ ડરી ગયા મને જોઈને? તેમણે શાંત પરંતુ અત્યંત કઠોર અવાજમાં પૂછ્યું. એમનો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. વિક્રમના હોઠ કાંપી રહ્યા હતા. તેના પગ લથડિયા ખાવા લાગ્યા. માં, હું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. કમલાદેવીએ તરત જ તેને ટોક્યો. તેમના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. માં ન કહે મને. એ માં તો એ જ રાતે મરી ગઈ હતી જ્યારે તે એને ખાઈમાં ધક્કો આપ્યો હતો. આજે જે તારી સામે ઊભી છે તે ફક્ત ઇન્સાફ માંગવા આવી છે. આ સાંભળતા જ આખા વાતાવરણમાં જાણે વીજળી દોડી ગઈ. મહેમાનો હેરાન થઈને એકબીજાને જોવા લાગ્યા. ફૂસફૂસાટ શરૂ થઈ ગઈ. પ્રિયાએ પોતાને સંભાળવાની કોશિશ કરતા ઊંચા અવાજે કહ્યું, આ બધું જૂઠ છે. આ ડોસી પાગલ થઈ ગઈ છે. એની વાતો પર વિશ્વાસ ન કરો. ત્યારે જ કમલાદેવી સાથે આવેલા વકીલ સાહેબ આગળ વધ્યા અને બધાની સામે ફાઇલ ખોલતા બોલ્યા. તેમના અવાજમાં કાનૂની અધિકારની ગંભીરતા હતી. આ આખી હવેલી અને જમીનની અસલી માલિક શ્રીમતી કમલાદેવી છે અને એમની પાસે આના પૂરા કાનૂની દસ્તાવેજો મોજૂદ છે.
આ ઉપરાંત એમના પર થયેલા હત્યાના પ્રયાસનો પણ પૂરો પુરાવો અમારી પાસે છે. હોસ્પિટલના રિપોર્ટ્સ, સાક્ષીઓના નિવેદનો અને 2 ભરવાડોની સાક્ષી જેમણે એમને બચાવ્યા હતા. સાથે જ એમણે જે ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની કોશિશ કરી તે પણ એક ગંભીર અપરાધ છે. વિક્રમના પગ નીચેની જમીન સરકી ગઈ. તે સમજી નહોતો શકી રહ્યો કે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. જે ઘર તે પોતાનું સમજી ચૂક્યો હતો, જે દોલત તે હાસિલ કરી ચૂક્યો હતો, તે એક ક્ષણમાં તેનાથી છીનવાઈ ચૂકી હતી. બરાબર એ જ ક્ષણે પહેલાંથી હાજર પોલીસ અધિકારી આગળ વધ્યા અને સખત અવાજમાં બોલ્યા, વિક્રમ શર્મા અને પ્રિયા શર્મા, તમને હત્યાના પ્રયાસ અને ધોખાધડીના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવે છે. આ સાંભળતા જાણે બધું વિખરાઈ ગયું. પ્રિયા જોરથી ચીખી, ના, આ ખોટું છે, અમે કંઈ નથી કર્યું. અને વિક્રમ સીધો પોતાના માના પગમાં પડી ગયો. તેના હાથ જોડાયેલા હતા, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હું લાલચમાં અંધો થઈ ગયો હતો. તું મારી સાચી માં છો, મને એક વધુ મોકો આપી દો. કમલાદેવીએ પોતાના પગ પાછળ ખેંચી લીધા, જાણે કોઈ ગંદકીથી બચી રહ્યા હોય. એમની આંખોમાં એક ઘેરું દર્દ હતું, પરંતુ અવાજમાં કોઈ નબળાઈ નહીં. જેને તું ભૂલ કરી રહ્યો છે ને, તે એક વિચારી સમજેલું કાવતરું હતું. તમે મહિનાઓ સુધી યોજના બનાવી, મને તીર્થયાત્રાનો ભેસ બતાવીને છેતર્યા, મને એ અંધારી ખાઈ સુધી લઈ ગયા અને એક ક્ષણ પણ વિચાર્યા વગર મને ધક્કો આપી દીધો. આ ભૂલ નહોતી, આ હત્યાનો પ્રયાસ હતો અને કાવતરાની સજામાં માફી ન હોય બેટા. વિક્રમ રડતા રડતા બોલ્યો, અમે તમારા પોતાના છીએ માં, લોહીનો સંબંધ છે આપણો. કમલાદેવીએ તેની આંખોમાં જોતા કહ્યું. તેમના અવાજમાં એક ઊંડો દુઃખ હતો. પોતાના એ હોય છે જે સાથ નિભાવે, ના કે એ જે પોતાનાઓનો જ રસ્તામાંથી હટાવવા પર ઉતરી આવે. તું મારો દીકરો નથી રહ્યો. એ જ રાત્રે મરી ગયો હતો જ્યારે તે તારી ઇન્સાનિયત, માનવતાને ખાઈમાં ફેંકી દીધી હતી. લોહીનો સંબંધ તો માત્ર શરીરનો હોય છે, દિલનો સંબંધ કર્મોથી બને છે. પ્રિયા હવે ગુસ્સામાં બૂમો પાડવા લાગી, આપ અમને આવી રીતે ના લઈ જઈ શકો. અમે આપણું જ લોહી છીએ. પરંતુ તેના અવાજમાં પહેલાં જેવો આત્મવિશ્વાસ નહોતો, હવે માત્ર ડર અને ગભરાટ હતો. કમલાદેવીએ તેની તરફ જોયા વગર પોલીસને ઇશારો કર્યો, આમને લઈ જાઓ. બંનેને પકડીને ગેટ તરફ ઢસડવામાં આવવા લાગ્યા. તેઓ છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, પરંતુ હવે કોઈ સાંભળવાવાળા નહોતા. એ જ મહેમાનો જે થોડીવાર પહેલાં તેમની શાનમાં વખાણ કરી રહ્યા હતા, આજે તમાશો જોઈ રહ્યા હતા. કેટલાય લોકો તો શરમથી નજરો ચોરીને ત્યાંથી નીકળી ગયા. કેટલાય અઠવાડિયા પછી અદાલતમાં કેસ સાબિત થઈ ગયો. પુરાવા એટલા મજબૂત હતા કે વિક્રમ અને પ્રિયાના વકીલ પણ તેમને બચાવી શક્યા નહીં. તેમને હત્યાના પ્રયાસ અને છેતરપિંડીના આરોપમાં લાંબી સજા સંભળાવવામાં આવી. અદાલતની બહાર જ્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે વિક્રમે છેલ્લી વાર પાછળ ફરીને જોયું, પરંતુ કમલાદેવી ત્યાં હાજર નહોતા. તેમણે પહેલાં જ નક્કી કરી લીધું હતું કે હવે એ પ્રકરણને પાછળ છોડીને આગળ વધવાનું છે. અને મિત્રો, કમલાદેવીને કાનૂની રીતે પોતાની પૂરી સંપત્તિ પાછી મળી ગઈ. પરંતુ દોસ્તો, કમલાદેવીએ બદલાની ભાવનામાં કંઈ બીજું ખોટું ન કર્યું. તેમણે કાયદાને પોતાનું કામ કરવા દીધું અને પોતે પોતાની બાકીની જિંદગીને નવી દિશા આપવામાં લાગી ગયા. સૌથી પહેલાં તેમણે આરોહીને પોતાની પાસે બોલાવી અને રોહનના પરિવાર સાથે વાતચીત કરીને ધૂમધૂમથી બંનેના લગ્ન કરાવ્યા. આખું ગામ, આખો મહોલ્લો આ લગ્નમાં સામેલ થયો. લગ્નના મંડપમાં બેઠેલી આરોહી જ્યારે પોતાની દાદીને જોતી તો તેની આંખોમાં માત્ર કૃતજ્ઞતા અને પ્રેમ હતો. દાદીમાં, આરોહીએ પોતાની દાદીને ભેટી પડતા કહ્યું. તેનો અવાજ ભાવુકતાથી ભરેલો હતો. જો આપ ન હોત તો મારો પ્રેમ ક્યારેય પૂરો ન થઈ શકત. આપે માત્ર મારો સાથ જ નથી આપ્યો, પરંતુ આખી ઉંમર મને સાચા અને ખોટાની ઓળખ શીખવી છે. કમલાદેવીએ તેના માથાને ચૂમતા કહ્યું. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. સાચો પ્રેમ ક્યારે અધૂરો નથી રહેતો બેટા, બસ થોડી રાહ જોવી પડે છે, જેમ મારે ન્યાય માટે કરવી પડી. હવે તું અને રોહન હંમેશા ખુશ રહો, એ જ મારી સૌથી મોટી દુઆ છે. રોહને પણ કમલાદેવીના પગ અડીને આશીર્વાદ લીધા. માતાજી, આપ મને અને આરોહીને જે નવી જિંદગી આપી છે, એનું કરજ હું ક્યારેય ઉતારી શકીશ નહીં. આપ હંમેશા અમારી સાથે રહેશો, અમારા ઘરની શોભા બનીને. તેમણે પોતાની જમીનનો એક મોટો હિસ્સો વેચીને એક વૃદ્ધાશ્રમ બનાવડાવ્યો, જેનું નામ રાખ્યું આશરા, જ્યાં તેમના જેવી બેસહારા અને ઉપેક્ષિત માઓને સન્માન સાથે રહેવાની જગ્યા મળી શકે છે. આ આશ્રમમાં તેમણે પોતે જઈને દરેક બુઝુર્ગને મળવાનું શરૂ કર્યું, એમની કહાણીઓ સાંભળવી, એમનું દુઃખ વેચવું. ધીરે ધીરે આ આશ્રમ આખા વિસ્તારમાં મશહૂર થઈ ગયો અને કેટલાય પરિવારોએ પોતાની સોચ બદલીને પોતાના બુઝુર્ગોને પાછા પોતાના ઘરે બોલાવી લીધા. આ આશ્રમની કહાણી સાંભળીને બાકીની સંપત્તિ તેમણે આરોહી અને રોહનના નામે કરી દીધી, એવું કહેતા કે આ મારી તરફથી તમારા નવા જીવનના આશીર્વાદ છે.
અને પ્રેમ અને ઈમાનદારીથી વાપરજો. ક્યારેય લાલચને પોતાના પર હાવી થવા દેતા નહીં. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક. એક શાંત સાંજે કમલાદેવી પોતાના નવા ઘરના આંગણામાં બેઠા હતા. હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી. આ વખતે હવામાં ઠંડક નહીં, પરંતુ એક ઊંડો સુકૂન હતો. આરુ અને રોહન તેમની પાસે બેઠા હતા. તેમની સાથે હસી મજાક કરી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોતા ધીમેથી કહ્યું, હવે સાચે જ બધું પૂરું થયું. ના, એ મોડો તો મોડો, પણ પૂરી રીતે થયો. દોસ્તો, આ વાર્તાથી શીખ ખૂબ સાફ છે. માતા પિતા ક્યારેય બોજ નથી હોતા. એ મૂળિયા હોય છે જેના પર આપણી આખી જિંદગીની ઇમારત ઊભી હોય છે. જ્યારે કોઈ ઓલાદ લાલચમાં આંધી થઈને એ જ મૂળિયાને કાપવાનો પ્રયાસ કરે છે, તો એનું પોતાનું ઘર પણ વધારે વાર સુધી ઊભું રહી શકતું નથી. કર્મોનો હિસાબ આ જન્મમાં, આ જ દુનિયામાં પૂરો થાય છે. ભલે તેમાં ગમે તેટલો સમય લાગે. પરંતુ હવે તમે બતાવો, જો તમે કમલાદેવીની જગ્યાએ હોત તો શું તમે પણ તમારા દીકરાને કાયદાને હવાલે કરત કે કોઈ બીજો રસ્તો પસંદ કરત? અને વિક્રમ પ્રિયા જેવા લોકો માટે તમારા હિસાબે કઈ સજા સાચી છે? કાયદાની કે તેનાથી પણ કડક? આ કહાની જેમ જ મિત્રો, એકવાર એવું થયું કે એક વૃદ્ધ પિતાની વાર્તા, જેમણે પોતાની જિંદગીના આખરી પડાવ પર એક એવો નિર્ણય લીધો, એવી વસિયત બનાવી કે પૂરા શહેરમાં તેની ચર્ચા થવા લાગી. લોકો કહેતા રહ્યા કે કોઈ બાપ પોતાના જ દીકરા સાથે આવું કેવી રીતે કરી શકે? પરંતુ જ્યારે તમે આ વાર્તાના અંત સુધી પહોંચશો તો કદાચ આપની આંખો પણ ભીની થઈ જશે અને આપ પણ કહેશો કે આ જ સાચું હતું. તો મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂર જોજો, કારણ કે અસલી વળાંક તો આખરમાં આવવાનો છે. અને હા, જો વાર્તા દિલને સ્પર્શી જાય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વાર્તા શરૂ કરીએ. સવારનો સૂરજ હજુ પૂરી રીતે નીકળ્યો પણ નહોતો એ દીનાનાથજીની આંખ ખોલી. 75 વર્ષની ઉંમર, પરંતુ શિસ્ત એવી કે ઘડિયાળના કાંટા પણ તેમને સમય પૂછી લે. આંગણામાં રાખેલી જૂની આરામ ખુરશી પર બેસીને તેમણે એક લાંબો શ્વાસ લીધો. દવામાં શિયાળાની ઠંડી હવા ઓગળેલી હતી અને પીપળાના પાંદડા ધીરે ધીરે કાપી રહ્યા હતા, જાણે તેઓ પણ કોઈ આવનારી વાતની આહટ સાંભળી રહ્યા હોય. દીનાનાથજીની નજરો સામેના રૂમની બારી પર અટકી ગઈ, જ્યાં તેમની પત્ની સાવિત્રી દેવી હજી પણ ઊંઘી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત સારી રહેતી નહોતી. દીનાનાથજી ખુરશી પરથી ઊભા થયા, ધીમે ધીમે કદમ વધારતા રૂમના દરવાજા સુધી પહોંચ્યા અને ચૂપકેથી અંદર જોયું. સાવિત્રી દેવીનો ચહેરો ઊંઘમાં પણ થાકેલો લાગતો હતો. તેમના માથાની કરચલીઓ જાણે એક પૂરી જિંદગીની વાર્તા કહી રહી હતી. સાવિત્રી, તેમણે મનમાં કહ્યું, તે આ ઘર માટે જે કર્યું છે તેનો હિસાબ તો ભગવાન પણ ચૂકવી શકે તેમ નથી. આંખોના ખૂણામાં ભેજ આવી ગયો. તેમણે જલ્દીથી દરવાજો ઢાંકી દીધો અને પાછા આંગણામાં આવી ગયા. એક વૃદ્ધ માણસને રડતા કોઈ ન જુએ એ તેમની આદત હતી. ત્યારે જ રસોડામાંથી વાસણોનો હળવો અવાજ સંભળાયો. તેમની બહુ આરતી ચાનો કપ લઈને આંગણામાં આવી. તેના ચહેરા પર એ જ શાંત સ્મિત હતું જે છેલ્લા 8 વર્ષથી આ ઘરની ઓળખ બની ચૂક્યું હતું. બાપુજી, લો ગરમા ગરમ ચા, અને હા, આજે આદુ થોડું વધારે નાખ્યું છે. મોસમ બદલાઈ રહ્યું છે ને? આરતીએ કપ લંબાવતા કહ્યું. દીનાનાથજીએ ચાનો કપ થામ્યો અને વહુ તરફ જોઈને હસ્યા. બેટા, તું સાચે જ કમાલ છે. હું વિચારી જ રહ્યો હતો કે ગળું થોડું ખરાબ જેવું લાગે છે અને તું આદુવાળી ચા લઈ આવી. લાગે છે છેલ્લા જન્મમાં તું મારી દીકરી જ હતી. આરતી હસી પડી. બાપુજી, છેલ્લા જન્મની શું વાત કરો છો? આ જન્મમાં પણ તો આપ મારા પિતા સમાન જ છો. અને સાચું કહું, મેં પોતાના પપ્પાની પણ એટલી સેવા નથી કરી જેટલી આપની કરું છું. આ સાંભળીને દીનાનાથજીની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે હસીને વાત ટાળી દીધી. અરે ચાલ જૂઠી ક્યાંકની. ચા પા અને કામ કર તારું. પણ ભીતર જ ભીતર એક ટીસ ઉઠી, જેને એમણે ચાના ગુંટડા સાથે ગળી દીધી. ચા પૂરી કરતાં કરતાં દીનાનાથજીએ પૂછ્યું, બેટા, સંજયનો કોઈ ફોન આવ્યો? ક્યારે આવે છે એ? આરતીના ચહેરાનું સ્મિત એક ક્ષણ માટે કરમાઈ ગયું. તેણે નજરો ઝુકાવી લીધી. ના બાપુજી, હજી સુધી તો નથી આવ્યો. કહેતા હતા કે શહેરમાં કામ બહુ છે, કદાચ આ મહિને પણ ન આવી શકે. દીનાનાથજી ક્ષણભર ચૂપ રહ્યા, પછી ધીરેથી બોલ્યા, હું કામ તો જરૂર છે, પણ બેટા, આવતા અઠવાડિયે તમારી લગ્નની સાલગીરા છે. એ દિવસે તો એને આવવું જ જોઈએ. આરતીએ કંઈ ન કહ્યું, બસ એક ફિક્કું સ્મિત તેના હોઠ પર આવીને અટકી ગયું. દીનાનાથજીએ તેની આંખોમાં જોયું અને એ ખામોશીને વાંચી લીધી, જે શબ્દો કરતાં વધુ બોલી રહી હતી. 8 વર્ષ? પૂરા 8 વર્ષ થઈ ગયા હતા સંજયને શહેર ગયાને. શરૂઆતમાં દર અઠવાડિયે આવતો હતો, પછી મહિનામાં એકવાર, પછી 3 મહિને, અને હવે તો જાણે આ ઘરનો રસ્તો જ ભૂલી ગયો હોય. દીનાનાથજીના મનમાં એક ઉપાય સૂઝ્યો. આરતી બેટા, એક વાત કહું, તું જ જતી રહે શહેર. સંજયને સરપ્રાઈઝ આપ. બિચારો એકલો રહે છે ત્યાં. તારા હાથનું જમવાનું ખાશે તો એનું મન પણ હળવું થશે અને તારી સાલગીરા પણ સારી રીતે ઉજવાઈ જશે. આરતી ચોંકી ગઈ. પરંતુ બાબુજી, અહીં ઘર, બાજીની તબિયત, બંટીની સ્કૂલ, અરે એ બધું હવે સંભાળી લઈશું.
દીનાનાથજીએ વચ્ચે ચીત વાત કાપી નાખી. તારી પોતાની પણ તો કોઈ જિંદગી છે બેટા. દિવસ રાત બસ આ ઘરના કામમાં લાગેલી રહે છે. થોડું પોતાના માટે પણ જીવ. સંજય સાથે 4 દિવસ વિતાવ. ફર અમે છીએ ને અહીં. ત્યારે જ રૂમનો દરવાજો ખોલ્યો અને સાવિત્રી દેવી લાકડીના ટેકે બહાર આવ્યા. શું વાત થઈ રહી છે સવારમાં? કોને ક્યાં મોકલવાની વાત છે? કંઈ નહીં ભાગ્યવાન, દીનાનાથજીએ હસતા હસતા કહ્યું. હું તો બસ એ કહેતો હતો કે આરતી સંજય પાસે થઈ આવે. એની સાલગીરા છે ને. સાવિત્રી દેવીએ આરતી તરફ જોયું. પછી ધીરેથી બોલ્યા, આરતી બેટા, જરા મારા માટે ગરમ પાણી લઈ આવને, ગળું સુકાઈ રહ્યું છે. જેવી આરતી રસોડા તરફ ગઈ, સાવિત્રી દેવી દીનાનાથજી પાસે આવીને ધીરેથી બોલ્યા, તમે પણ ને બહુ જતું રહેશે તો ઘરનું કામ કોણ કરશે? મારી તબિયત એમ પણ સારી નથી રહેતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. દીનાનાથજી હસ્યા. અરે ભાગ્યવાન હું છું ને. અને બંટુ પણ હવે 8 વર્ષનો થઈ ગયો છે. સમજદાર છે. 4 દિવસની તો વાત છે. ક્યારેક વહુને પણ આરામ આપો. એ પણ માણસ છે, મશીન નહીં. સાવિત્રી દેવી કંઈક કહેવા માંગતા હતા, પણ દીનાનાથજીની આંખોમાં એવી દળતા હતી કે તેઓ ચૂપ રહી ગયા. આરતીનું મન મૂંઝવણમાં હતું. એક તરફ સંજયને મળવાની ખુશી, બીજી તરફ ઘરની જવાબદારીઓ. તેને કેટલી વાર ના પાડી, પરંતુ દીનાનાથજીએ એ ન સાંભળ્યું. એ જ સાંજે તેઓ પોતે સ્ટેશન ગયા અને બીજા દિવસની ટ્રેનની ટિકિટ બુક કરાવી લાવ્યા. ત્યારે આરતીને ખબર પડી તો તે હેરાન રહી ગઈ. બાપુજી, આપે ટિકિટ પણ કરાવી લીધી, પણ મેં તો બસ. હવે કોઈ દલીલ નહીં. દીનાનાથજીએ પ્રેમથી ધમકાવ્યા. તું જા, સંજયને સરપ્રાઈઝ આપ. એનો ચહેરો જોવા જેવો હશે. અને હા, એવું ન વિચારતી કે તારા વગર આ ઘર અટકી જશે. બંટુને હું સંભાળી લઈશ, અને તારી સાસુમાને પણ. આરતીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે ખુશીના. તેને નમીને દીનાનાથજીના પગ સ્પર્શ કર્યા. બાપુજી, આપના જેવા સસરા દરેક કોઈને નસીબ નથી હોતા. રાતભર આરતીએ તૈયારી કરી. સંજયની પસંદગીના બેસનના લાડુ બનાવ્યા. તેની પસંદનું અથાણું ડબ્બામાં ભર્યું અને પોતાના બેગમાં એ વાદળી સાડી રાખી, જે સંજયને સૌથી વધુ વહાલી હતી. તેનું મન કોઈ નાની બાળકીની જેમ ઉછળી રહ્યું હતું. 8 વર્ષમાં પહેલીવાર તે સંજયને કહ્યા વગર મળવા જઈ રહી હતી. બીજી સવારે દીનાનાથજી પોતે આરતીને સ્ટેશન મૂકવા ગયા. પ્લેટફોર્મ પર ટ્રેનની સીટીઓ, કોલીઓનો અવાજ અને ચાવાળાઓની બૂમો વચ્ચે દીનાનાથજી વારંવાર સૂચનાઓ આપી રહ્યા હતા. સંભાળીને જજે બેટા, પહોંચતા જ ફોન કરજે અને સંજયને કહેજે કે આ ઘરડા બાપને ભૂલી ન જાય, નહીંતર હું સાચે જ નારાજ થઈ જઈશ. આરતી હસી. બાપુજી, આપ બિલકુલ ચિંતા ન કરો, હું પહોંચતા જ ફોન કરીશ. ટ્રેને સીટી મારી. આરતી બારીવાળી સીટ પર બેસી ગઈ અને હાથ હલાવવા લાગી. દીનાનાથજીએ પણ હાથ હલાવ્યો, પરંતુ તેમના દિલના કોઈ ખૂણામાં એક અજીબ બેચેની હતી. ટ્રેન ધીમે ધીમે આંખોથી ઓજલ થઈ ગઈ, પણ એ બેચેની ત્યાં જ રહી ગઈ. ટ્રેનની બારીમાંથી બહાર ભાગતા વૃક્ષો, ખેતરો અને ગામડા જોતી આરતીના મનમાં ભૂતકાળની યાદો ગુમરાવા લાગી. તેની આંગળીઓ ગળામાં પડેલા મંગળસૂત્ર સાથે રમવા લાગી અને આંખો કોઈ જૂની ક્ષણને શોધવા લાગી. લગ્ન પછીનું એ પહેલું વર્ષ કેટલું સુનેરી હતું. સંજય એ જ શહેરમાં નોકરી કરતો હતો. પગાર ઓછો હતો, પરંતુ દર સાંજે તે ઘરે પાછો ફરતો. બંને છત પર બેસીને કલાકો સુધી વાતો કરતા, ભવિષ્યના સપના વણતા. પછી એક દિવસ સંજયને મોટી કંપનીમાં નોકરી મળી, સાથે બીજા શહેરમાં બદલી. એ સમયે આરતી ગર્ભવતી હતી. સંજય કહ્યું હતું, તું અહીં જ રહે, મા બાબુજી પાસે. તારી અને બાળકની સંભાળ સારી રીતે થઈ જશે. હું દર અઠવાડિયે આવતો રહીશ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. અને શરૂઆતમાં સંજય આવતો પણ રહ્યો. બંટુના જન્મ વખતે તો તે 15 દિવસ રોકાયો હતો. તેની આંખોમાં કેટલો પ્રેમ હતો ત્યારે. પરંતુ પછી ધીમે ધીમે કામનું બહાનું વધતું ગયું અને આવવાનું ઓછું થતું ગયું. પહેલા અઠવાડિયે, પછી મહિને અને પછી 3 મહિને. છેલ્લી વાર તો તે માત્ર 4 કલાક માટે આવ્યો હતો, અને એ પણ કોઈ જરૂરી કામનું બહાનું બનાવીને જલ્દી નીકળી ગયો. આરતીએ એક ઊંડો શ્વાસ લીધો. આ વખતે બધું સરખું થઈ જશે, તેને મનમાં કહ્યું. તેને મારી જરૂર છે, બસ એ કહી નથી શકતો. હું જઈશ તો તેનો બધો થાક, બધો તણાવ દૂર થઈ જશે. સામેની સીટ પર બેઠેલા એક વૃદ્ધ મહિલા તેને જોઈને હસ્યા, જાણે તેની આંખોની ચમક વાંચી લીધી હોય. સફર લાંબો હતો, પરંતુ દિલના ધબકારા એ સમયને પાંખો આપી દીધી હતી. સાંજ ઢળતા ઢળતા ટ્રેન શહેરના સ્ટેશન પર રોકાઈ. સ્ટેશન પર ઉતરતા જ આરતીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર બાબુજી જોઈને તે હસી. હા બાબુજી, હું પહોંચી ગઈ. અત્યારે સ્ટેન્ડ પર જ છું. ઓટો લઈને નીકળી રહી છું. શાબાશ બેટા, સરનામું ધ્યાનથી જોઈ લેજે અને પહોંચીને ફોન જરૂર કરજે. મેં સરનામું મેસેજ પણ કરી દીધું છે. જી બાપુજી, બિલકુલ. આરતીએ ઓટો કરીને સંજયના ફ્લેટનું સરનામું બતાવ્યું. આખા રસ્તે એનું દિલ જોર જોરથી ધડકતું રહ્યું. શહેરની ચમકતી રોશનીઓ, ઊંચી ઇમારતો અને ભાગતી દોડતી જિંદગી જોઈને તેને લાગ્યું જાણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયું હોય.
આ સંજયની દુનિયા હતી અને હવે તે એમાં કદમ રાખવા જઈ રહી હતી. ઓટો એક મોટી સોસાયટી સામે રોકાઈ. આરતીએ પૈસા ચૂકવ્યા, બેગ ખાંદ પર ટીંગાડ્યું અને લિફ્ટ તરફ વધી. લિફ્ટના કાચમાં તેને પોતાને જોઈ. વાળ સરખા કર્યા અને એક હળવા સ્મિત સાથે ત્રીજા માળનું બટન દબાવ્યું. એનું દિલ કોઈ નવવધુની જેમ ધડકી રહ્યું હતું. ફ્લેટના દરવાજે પહોંચીને તેને નેમપ્લેટ જોઈ, સંજય વર્મા. તેના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. તેને ધડકતા દિલે ઘંટડી વગાડી. કેટલીક ક્ષણો પછી દરવાજો ખુલ્યો. સામે સંજય ઊભો હતો, પરંતુ જેવી પ્રતિક્રિયા આરતીએ વિચારી હતી તેવી નહોતી. સંજયના ચહેરા પર ખુશીની જગ્યાએ એક અજીબ ડર પ્રસરી ગયો. એનો રંગ ઉડી ગયો. હાથ પગ જાણે થીજી ગયા. તે પથ્થરની મૂર્તિની જેમ દરવાજા પર ઊભો રહી ગયો, માનો કોઈ ભૂત જીવી લીધું હોય. આરતી, તું અહીં? એનો અવાજ કાપી રહ્યો હતો. આરતીએ હસીને કહ્યું, કેમ જી? આંચકો આપી દીધો ને? સરપ્રાઈઝ સારું રહ્યું ને? હવે આમ શું જોઈ રહ્યા છો? અંદર તો આવવા દો. આખો દિવસ મુસાફરી કરી છે. સંજય કંઈ બોલી શકે એ પહેલાં અંદરથી એક તીવ્ર બેફિકર અવાજ ગૂંજ્યો. સંજય, દરવાજા પર કોણ છે? આટલી વારથી શું વાત કરી રહ્યા છો? આરતીનું દિલ એક ક્ષણ માટે જાણે અટકી ગયું. એ અવાજ અજાણ્યો હતો, પરંતુ એમાં આ ઘર પર હક જતાવવાનો એક ભાવ હતો. આ પહેલાં કે આરતી કંઈ સમજી શકે, એક યુવતી રૂમમાંથી નીકળીને દરવાજા સુધી આવી ગઈ. તેને ઘરના આરામદાયક કપડાં પહેર્યા હતા, વાળ ખુલ્લા હતા અને ચહેરા પર એ બેફિકરાઈ હતી જે માત્ર પોતાના ઘરમાં હોય છે. કોણ છે આ? એ યુવતીએ આરતીને ઉપરથી નીચે સુધી જોતા પૂછ્યું. અને આ રીતે દરવાજા ઊભા રહીને કેમ ઘૂરી રહી છે? આરતીની નજર એ યુવતી પર ટકી ગઈ, પછી સંજય પર. સંજયની નજરો જમીનમાં પડેલી હતી. આપ કોણ છો? આરતીએ કાંપતા અવાજે પૂછ્યું. અને આ ઘરમાં શું કરી રહ્યું છે? યુવતી હસી, એક તીખી હસી. વાહ, અમારા ઘરે આવીને અમને જ પૂછી રહી છે કે અમે કોણ છીએ? બહાર નેમપ્લેટ નથી જોઈ? સંજય વર્મા, આ સંજય વર્મા છે, મારા પતિ, અને હું છું એમની પત્ની રશ્મિ વર્મા. એક વાક્ય આરતીની આખી દુનિયાને ચકનાચૂર કરી ગયું. જમીન જાણે પગ નીચેથી ખસી ગઈ. આંખો સામે અંધારું છવાઈ ગયું. 8 વર્ષની રાહ, 8 વર્ષનું સમર્પણ, 8 વર્ષની દરેક રાત જ્યારે તે સંજયના ફોનની રાહ જોતા જોતા ઊંઘી જતી હતી, બધું જ એક ક્ષણમાં રેતીના મહેલની જેમ ઢળી પડ્યું. પત્ની? આરતીના હોઠ કાપ્યા. જેને સંજય તરફ જોયું, જેની આંખોમાં હવે સાફ સાફ અપરાધ ભાવ ઝળકી રહ્યો હતો. સંજય, આ સાચું કરી રહી છે? સંજય કંઈ ન બોલ્યો. એનું માથું નમેલું હતું અને એ જ તેની ચૂપકીની સૌથી મોટો જવાબ હતી. બોલો સંજય. આરતી લગભગ ચીખી પડી. બોલો કે આ જૂઠ છે. બોલો કે આ કોઈ ગેરસમજ છે. બોલો કંઈક. રશ્મિ હવે મૂંઝવણમાં આરતી અને સંજયને જોઈ રહી હતી. સંજય, આ ઓરત કોણ છે? તું કંઈ બોલતો કેમ નથી? સંજય એક ઊંડો શ્વાસ લીધો, પછી તે તૂટેલા અવાજે બોલ્યો, રશ્મિ, આ આરતી છે, મારી પહેલી પત્ની, અને અમારો એક દીકરો પણ છે, બંટુ. હવે ચોંકાવનારો વારો રશ્મિનો હતો. એની આંખો ફાટી રહી ગઈ. પહેલી પત્ની? દીકરો? સંજય, તે તો મારી સાથે લગ્ન કરતા પહેલાં કહ્યું હતું કે તું એકલો છે, તારું કોઈ નથી. 4 વર્ષથી તું મને ધોખામાં રાખી રહ્યો છે. આરતીને હવે સમજાયું, આ સ્ત્રી પણ છેતરાઈ હતી, બિલકુલ તેની જ જેમ. બંને એક જ માણસના જૂઠનો શિકાર હતી. આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેના અવાજમાં હવે એક અજીબ કઠોરતા આવી ગઈ. 8 વર્ષ સંજય? 8 વર્ષ હું તારા પાછા ફરવાની રાહ જોતી રહી, તારા મા બાપની સેવા કરતી રહી, તારા દીકરાને એકલીએ ઉછેર્યો, અને તું અહીં એક નવી દુનિયા વસાવીને બેઠો હતો. આરતી, મારી વાત સાંભળ. સંજય આગળ વધ્યો. શું સાંભળું? આરતી પાછળ હટી. હવે સાંભળવાનું બચ્યું શું છે? તારું દરેક હું બીજી છું, દરેક કામ બહુ છે, દરેક આવતી વખતે જરૂર આવીશ, બધું જૂઠ હતું. બધું તે ઊંધા પગે કરી લથડતા કદમોથી લિફ્ટ તરફ વધી. પાછળથી રશ્મિ અને સંજયના મોટેથી અવાજો આવી રહ્યા હતા, એકબીજા પર આરોપ લગાવતા, પરંતુ આરતીના કાનમાં હવે કંઈ સંભળાતું નહોતું. બસ એક ખાલીપો હતો, એક એવો સન્નાટો જે કોઈ તોફાન કરતાં પણ વધુ ભયાનક હતો. લિફ્ટમાં એકલી ઊભેલી આરતી કાચમાં પોતાનો ચહેરો જોઈ રહી હતી, અને એ જ ચહેરો જેના પર ક્ષણો પહેલાં સ્મિત હતું, હવે આંસુઓથી ભીંજાયેલો હતો. એનું મન ચીસો પાડી રહ્યું હતું, પણ ગળું સુકાઈ ચૂક્યું હતું. ત્યારે જ ફોન વાગ્યો. ફરી બાપુજી? આરતીએ સ્ક્રીન જોઈ. એક ક્ષણ માટે એનું મન થયું કે બધું કહી દે, ફૂટી ફૂટીને રડી લે, પરંતુ પછી અટકી ગઈ. બાપુજી, સંજયને કેટલો પ્રેમ કરે છે. આ સત્ય તેમને તોડી નાખશે. તેમની આ ઉંમરે આ આઘાત નહીં. તેને કાંપતા હાથે ફોન કાપી નાખ્યો. બિલ્ડિંગમાંથી બહાર નીકળીને તે સામે એક પાર્કની બેન્ચ પર બેસી ગઈ અને મોડે સુધી રડતી રહી. ક્યાં કમી રહી ગઈ મારાથી? શું મારું બધું ત્યાગ, બધું સમર્પણ નકામું હતું? મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી તેણે આંસુ લૂછ્યા, બેગમાંથી પાણીની બોટલ કાઢી, 2 ઘૂંટડા પાણી પીધું અને પોતાને સંભળાવી, રડવાથી કંઈ નહીં થાય, હવે મારે વિચારવું પડશે. ફોન ફરી વાગ્યો. આ વખતે તેને ઉપાડ્યો અને પોતાના અવાજને પરાણે સામાન્ય કર્યો. હા બાબુજી.
બેટા ક્યાં છે તું? ઠીક તો છે ને? ફોન કેમ નહોતી ઉપાડતી? દીનાનાથજીના અવાજમાં ઊંડી ચિંતા હતી. બાપુજી હું ઠીક છું, બસ ટ્રાફિક બહુ હતો, ફોન સંભળાયો નહીં, આરતીએ જૂઠ કહ્યું અને દરેક શબ્દ તેના ગળામાં કાંટાની જેમ વાગ્યો. બેટા હમણાં સંજય સાથે વાત થઈ હતી મારી. એ તો કહેતો હતો કે એ તો શહેરમાં છે જ નહીં, કોઈ મિટિંગ માટે બહાર ગયો છે. આરતી સમજી ગઈ. સંજય જૂઠનું એક બીજું પડ ચડાવી દીધું હતું. એક ક્ષણ માટે તેની આંખો ભરાઈ આવી, પરંતુ તેને પોતાને સંભાળી. હા બાપુજી, એ બતાવતો હતો કોઈ વાંધો નહીં, હું પાછી આવી રહી છું, એનું કામ જરૂરી છે. અરે આટલે દૂર ગઈ અને મળ્યા વગર જ? બાપુજી કોઈ વાંધો નહીં, આપ હેરાન ન થાઓ, હું આગળની ટ્રેનથી પાછી આવી જઈશ. ફોન મૂકીને આરતી થોડીવાર પાર્કની બેન્ચ પર બેસી રહી. શહેરની રોશનીઓ ઝાંખી લાગી રહી હતી. પછી તેને ઊભા થઈને સ્ટેશનનો રસ્તો પકડ્યો. પાછા ફરવાની ટ્રેનમાં આરતી બારીમાંથી બહાર જોતી રહી. બહાર અંધારું હતું અને અંધારામાં બસ તેઓ પોતાનો ચહેરો દેખાઈ રહ્યો હતો, તૂટેલો, થાકેલો. હું તો તેને સરપ્રાઈઝ આપવા ગઈ હતી, તે મનની મનમાં વિચારતી રહી, અને તેણે મને જિંદગીનો સૌથી મોટો આઘાત આપી દીધો. આંખો સામે 8 વર્ષની એક એક યાદ ગુમી ગઈ. એ ફોન કોલ જે ધીમે ધીમે ઓછા થતા ગયા, એ વાયદાઓ જે દરેક વખતે તૂટતા રહ્યા, એ રાહ જે ક્યારેય પૂરી ન થઈ. શું હું એટલી ખરાબ હતી? શું મારા પ્રેમમાં કોઈ કમી હતી? સામેની સીટ પર બેઠેલા એક વૃદ્ધ મહિલાએ તેની તરફ જોયું. બેટા તબિયત ઠીક છે? બહુ પરેશાન લાગી રહી છે. આરતીએ પરાણે હસવાનો પ્રયાસ કર્યો, લેકિન હોઠ બસ કાંપીને રહી ગયા. બસ માથામાં થોડો દુખાવો છે. વૃદ્ધ મહિલાએ પોતાના બેગમાંથી એક ટોપી કાઢીને તેને આપી. લે મોં મીઠું કર. જિંદગીમાં જ્યારે કડવાશ ખૂબ વધી જાય ને, તો થોડી મીઠાશ પોતાની પાસે રાખવી પડે છે. આરતીની આંખો ફરી ભરાઈ આવી. એક અજાણ્યા સ્ત્રીની આ નાની સરખી હમદર્દીએ તેની અંદર કંઈક પીગળાવી દીધું. અહીં ઘર પર દીનાનાથજી આંગણામાં બેચેનીથી ટહેલી રહ્યા હતા. વારંવાર ફોનની સ્ક્રીન જોઈ રહ્યા હતા. કંઈક એવું હતું જે બરાબર નહોતું લાગી રહ્યું. એક પિતાનું મન, એક સસરાનું દિલ કહી રહ્યું હતું કે કંઈક ગડબડ છે. સાવિત્રી દેવી રસોડામાંથી બહાર આવ્યા અને તેમને ટહેલતા જોઈને વરસી પડ્યા. મેં તો પહેલાં જ કહ્યું હતું, વહુને એકલી મોકલવાની શું જરૂર હતી? તમને તો બસ સરપ્રાઈઝની પડી હતી. મારો દીકરો ત્યાં દિવસ રાત મહેનત કરે છે અને તમે વહુને ત્યાં મોકલી દીધી. દીનાનાથજીએ કંઈ ન કહ્યું, બસ માથું નમાવીને ખુરશી પર બેસી ગયા. મને મન તેઓ એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમનો શક ખોટો પડે. બીજી સવારે જ્યારે ટ્રેન ગામના સ્ટેશન પર રોકાઈ, આરતી પ્લેટફોર્મ પર ઉતરી. તેની આંખો રોઈ રોઈને સૂજી ગઈ હતી. ચહેરો થાક અને દર્દથી ભરેલો હતો. તેને એક ઓટો લીધી અને ઘર તરફ ચાલવા લાગી. ઘરે પહોંચતા જ દીનાનાથજી અને સાવિત્રી દેવીના જીવમાં જીવ આવ્યો, પરંતુ આરતીની સૂજેલી આંખો જોઈને દીનાનાથજીનું દિલ ધકથી રહી ગયું. બેટા બધું બરાબર છે ને? આ તારી આંખો, તું રોઈ છે શું? દીનાનાથજીએ નમ્રતાથી પૂછ્યું. સાવિત્રી દેવીએ ટપાકથી કહ્યું, મેં તો પહેલાં જ કહ્યું હતું, જો મોકલતા પહેલાં સાહેબે સંજય સાથે એકવાર વાત કરી લીધી હોત તો આ નોબત જ ના આવત. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. આરતીએ સાસની વાત સાંભળી અને મન વિચાર્યું, હા જો બાબુજીએ ફોન કરી લીધો હોત તો કદાચ આ આઘાત ના મળત, પરંતુ પછી સત્ય પણ તો સામે ના આવત. હું તો આખી જિંદગી જૂઠમાં જીવતી રહેત. કંઈ નથી માજી, આરતીએ આંખો લૂંટતા કહ્યું. બસ સફરમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી, થાકી ગઈ છું, થોડો આરામ કરવો છે. આ કહીને તે પોતાના રૂમ તરફ વધી ગઈ. તે નહોતી ઈચ્છતી કે તેની આંખોમાં છુપાયેલું સત્ય કોઈ વાંચી લે. ઓછામાં ઓછું અત્યારે નહીં. રૂમમાં બંટુ ઘેરી ઊંઘમાં ઊંઘી રહ્યો હતો. આરતી તેની પાસે ગઈ, તેના કપાળ પર હાથ ફેરવ્યો અને ચૂપચાપ આંસુ વહાવા લાગી. મારા બાળ, તારા બાપે આપણી સાથે શું કર્યું? ત્યાં શહેરમાં સંજયના ફ્લેટમાં રશ્મિ સવાલોની જડી લગાવી રહી હતી. સાચું બતાવ સંજય, પૂરું સાચું, અને કેટલા જૂઠ બોલ્યા છે તે મારાથી? 4 વર્ષથી હું કોની સાથે રહી રહી છું? સંજયનું માથું નમેલું હતું. રશ્મિ, મારી વાત સમજ. આરતી સાથે મારા લગ્ન મારી મરજીથી નહોતા થયા. ઘરવાળાઓ જબરજસ્તી કરાવ્યા હતા. હું તો ફક્ત તારાથી પ્રેમ કરું છું. તે તો બસ એક શું સંજય? રશ્મિ ચીખી પડી. એક સ્ત્રી જેને તારા બાળકને જન્મ આપ્યો, જે તારા મા બાપની સેવા કરી રહી છે, અને તું તેને બસ એક કહી રહ્યો હતો છે? જે માણસની પોતાની પહેલી પત્ની, પોતાના બાળક, પોતાના મા બાપ માટે કોઈ દિલ નથી, તે મારો શું થશે? સંજય તેને મનાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ રશ્મિના મનમાં હવે શંકાનું બીજ વવાઈ ચૂક્યું હતું. છતાં હાલ પૂરતી તે રોકાઈ ગઈ. પણ સંજયની ચિંતા વધી ગઈ હતી. ક્યાંક આરતીએ ઘરે પહોંચીને મા બાબુજીને બધું બતાવી દીધું તો? તેને નક્કી કર્યું કે તેને જલ્દીમાં જલ્દી ગામ જવું પડશે, મામલો સંભાળવો પડશે. 2 દિવસ પછી સંજય અચાનક ગામે પહોંચી ગયો. સાવિત્રી દેવી તેને જોઈને ખુશીથી હરખાઈ ઉઠ્યા. અરે મારો દીકરો આવી ગયો, તું કેટલા દિવસ પછી આવ્યો છે? તેમણે તેને ગળે લગાવી લીધો, પરંતુ દીનાનાથજીની નજરો સંજય પર ટકેલી રહી. બેટા, તું તો મીટિંગ માટે બહાર ગયો હતો ને?
આટલી જલ્દી કેવી રીતે આવી ગયો અને સીધો આવી? સંજય એક ક્ષણ માટે અચકાઈ ગયો. મિત્રો, હજી કહાની બાકી છે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. હજી કહાની બાકી છે. પછી સંભાળીને બોલ્યો, બાબુજી, કામ જલ્દી પતી ગયું. વિચાર્યું આપસુને મળતો જાઉં. ખૂબ દિવસ થઈ ગયા હતા. દીનાનાથજીએ કંઈ ન કહ્યું, બસ ધ્યાનથી તેને જોતા રહ્યા. એક પિતા પોતાના દીકરાની આંખો વાંચી શકે છે અને સંજયની આંખો ઘણું બધું છુપાવી રહી હતી. જે આરતી દરેક વખતે સંજયના આવતા જ દોડીને પાણી, ચા અને વાનગીઓ બનાવવા લાગતી હતી, તે આજે પોતાના રૂમમાંથી બહાર પણ ન નીકળી. આરતી બેટા, જો તો સંજય આવે છે. સાવિત્રી દેવીએ અવાજ આપ્યો. થોડી વાર પછી રૂમનો દરવાજો ખોલ્યો અને એક થાકેલી વેજાંસી આરતી બહાર આવી. કોઈની તરફ જોયા વગર, કંઈ બોલ્યા વગર તે સીધી રસોડામાં જતી રહી. થોડી વાર પછી જમવાનું પીરસાયું. ટેબલ પર કારેલાનું શાક હતું. એ જ કારેલું જેને સંજયે જિંદગીમાં ક્યારે હાથ નહોતો લગાડ્યો. સાવિત્રી દેવી ભડકી ઉઠ્યા. આ શું બનાવ્યું છે બહુ? સંજય આવ્યો છે અને તું કારેલું બનાવી રહી છે? હંમેશા તો એની પસંદગીનું જમવાનું બનાવતી હતી. આરતી ચૂપ રહી. ના સફાઈ આપી, ના ફરિયાદ કરી અને સંજય જેને જિંદગીભર કારેલું નહોતું ખાધું, આજે ચૂપચાપ થાળી ઉપાડીને એક પણ શબ્દ બોલ્યા વગર કડવા કારેલા સાથે રોટલી ખાતો રહ્યો. દીનાનાથજી આ બધું જોઈ રહ્યા હતા. કંઈક તો હતું જે એમની નજરોથી છુપાઈ રહ્યું હતું. આરતી ક્યારેય આવી નહોતી. રાત્રે જ્યારે બધું કામ પતાવીને આરતી રૂમમાં પાછી ફરી, સંજય બંટુને સુડાવીને ત્યાં જ બેઠો હતો. તેને આગળ વધીને આરતીનો હાથ પકડવાની કોશિશ કરી. આરતી, મારાથી વાત કેમ નથી કરી રહી? હું માનું છું મારાથી ભૂલ થઈ. તું જેટલું ચાહે મને વઢી લે, માફી માંગવા તૈયાર છું, પણ વાત તો કર. આરતી આંચકા સાથે હાથ છોડાવી લીધો. ઠંડી નજરોથી તેને જોયો અને કંઈ પણ કહ્યા વગર રસોડા તરફ જતી રહી. સંજય ત્યાં જ ઊભો રહી ગયો. સાંજ ઢળતા ઢળતા દીનાનાથજીએ સંજય અને આરતી બંનેને આંગણામાં પોતાની પાસે બોલાવ્યા. એમની આરામ ખુરશી સામે બંને ઊભા હતા. સાવિત્રી દેવી પણ પાસે જ ઊભા હતા. દીનાનાથજીના અવાજમાં ગંભીરતા હતી, પરંતુ તેમાં એક પિતાનો સ્નેહ પણ ઝળકી રહ્યો હતો. સંજય બેટા, આરતી બેટા, હું જોઈ રહ્યો છું કે તમારા બંને વચ્ચે કંઈ બરાબર નથી. આરતીનું વર્તન બદલાયેલું છે. સંજય, તું પણ પહેલાં જેવો નથી રહ્યો. મને સાચું જાણવું છે, શહેરમાં શું થયું હતું? આરતીએ નજરો નમાવી નાખી. એનું મન હતું કે બધું ઓકી દે, પરંતુ સંજયની હાજરી તેને રોકી રહી હતી. આ પહેલાં કે તે કંઈ બોલે, સંજયે હળવું હસવાની કોશિશ કરી. બાબુજી, તમે નકામા હેરાન થઈ રહ્યા છો. બધું બરાબર છે, બસ આરતીની તબિયત થોડી ખરાબ છે, તેથી. નહીં બાબુજી. આરતીનું મન તૂટી ગયું. તેણે માથું ઊંચું કર્યું અને તેની અવાજમાં એક મક્કમતા હતી જે પહેલાં ક્યારેય સાંભળવા નહોતી મળી. કંઈ પણ બરાબર નથી. અને પછી તેને બધું જ બતાવી દીધું. શહેરમાં સંજયના ફ્લેટ પર જે થયું, રશ્મિનું સત્ય, સંજયના બીજા લગ્ન, 4 વર્ષનું એક જૂઠ, એક એક વાત, દરેક શબ્દ સાથે આંગણામાં સન્નાટો ઘેરો થતો ગયો. દીનાનાથજીના પગ નીચેની જમીન સરકી ગઈ. એમની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. સાવિત્રી દેવી જે પાસે ઊભા હતા, પોતાના કાન પર વિશ્વાસ નહોતા કરી શકતા. એમનો ચહેરો પીળો પડી ગયો. હાથ કાંપવા લાગ્યા. આ તે શું કર્યું સંજય? દીનાનાથજીનો અવાજ કાંપી રહ્યો હતો. મારા દીકરાએ મારી વહુ સાથે આવો ધોખો કર્યો? સંજયે માથું નમાવીને કહ્યું. બાબુજી, એવું કંઈ નથી. આ બસ એક ગેરસમજ છે. પરંતુ સાવિત્રી દેવીએ પોતાના દીકરાને બચાવવાની કોશિશમાં તીખા અવાજે કહ્યું, હા બહુ, તું કેમ પોતાના પતિ પર આવો ખોટો આરોપ લગાવી રહી છે? મારો દીકરો દિવસ રાત મહેનત કરે છે, તું એના પર આવા આરોપ? દીનાનાથજીએ સાવિત્રી દેવી તરફ જોયું. એમની આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે ઉમટી રહ્યા હતા. તો શું સાવિત્રી, આરતી બહુ જૂઠું બોલી રહી છે? મને મારી વહુ પર પૂરો ભરોસો છે. 8 વર્ષથી આ ઘરને એણે પોતાના લોહી પરસેવાથી સિંચ્યું છે. બંટુને ઉછેર્યો, આપણી સેવા કરી, એ જૂઠું ન બોલી શકે. અરે, તો જો થઈ પણ ગઈ, દીકરાથી ભૂલ તો સુધરી જશે. આમાં આટલો વંટોળ ઊભો કરવાની શું જરૂર છે? સાવિત્રી દેવીના અવાજમાં હજુ પણ મમતા હતી. દીનાનાથજીનો ચહેરો સખત થઈ ગયો. આ ભૂલ નથી, ગુનો છે સાવિત્રી, અને તું આ ગુના પર પડદો પાડી રહી છે. તેમણે સંજય તરફ જોયું. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. બેટા, તે આ કેવી રીતે કરી દીધું? પોતાની પત્ની, પોતાના દીકરા, પોતાના પરિવાર સાથે આવો ધોખો? અચાનક સંજયનું અસલી રૂપ સામે આવી ગયું. એનો ગુસ્સો ભડકી ઉઠ્યો. અચ્છા, તો તમે આ ઓરતની તરફેણ કરી રહ્યા છો? તેણે તીખા અવાજે કહ્યું. યાદ રાખો, આ ઘરનો ખર્ચ હું ચલાવું છું. આ ગવાર ઓરત નહીં. મારા પૈસાથી જ આપ સૌનું પેટ ભરાય છે. આરતીની આંખો ભરાઈ આવી, પરંતુ તેને પોતાને સંભાળી. બહેતર હશે બાબુજી કે હું જ મારા દીકરાને લઈને આ ઘરમાંથી જતી રહું. હું મારા દીકરાને આ માણસની કમાણી પર નથી ઉછેરી શકતી જે કોઈ બીજી ઓરત સાથે સંબંધ રાખે છે. સંજયનો ગુસ્સો વધુ ભડક્યો. હા, રાખ્યો છે મેં બીજી ઓરત સાથે સંબંધ. શું કરી લેશો તમે? તારા જેવી ગવાર ઓરત ફક્ત ઘરે બેસીને આંસુ વહાવી શકે છે, બીજું કંઈ નહીં. તેના શબ્દો આંગણામાં તીરની જેમ ગુંજ્યા.
આ પહેલાં કે કોઈ કંઈ કહી શકે, સાવિત્રી દેવીને લોહી ઉકળી ઉઠ્યું. તેઓ ઝડપથી આગળ વધ્યા અને એક જોરદાર તમાચો પોતાના દીકરાના ગાલ પર છોડી દીધો. શું કહ્યું તે? ગવાર વ્રત? એમના અવાજમાં હવે મમતા નહોતી, એક માનો ગુસ્સો હતો. ગવાર હરકત તો તે કરી છે મારા દીકરા. મને લાગ્યું હતું કે તને પોતાની ભૂલનો પસ્તાવો છે, પણ તું તો છાતી ઠોકીને અમારી સામે આ બધું કહી રહ્યો છે. શરમ આવે છે મને તને મારો દીકરો કહેતા. આ આંગણામાં સન્નાટો છવાઈ ગયો. દીનાનાથજીની આંખો ભીની હતી, પરંતુ અવાજમાં મક્કમતા હતી. આરતી બેટા, તું ક્યાંય નહીં જાય. જો આ ઘરમાંથી કોઈએ જવું હોય તો આ બેશરમ જશે. સંજય એક ક્ષણ માટે પોતાના માતા પિતાને જોયા. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેઓ બંને આરતીનો સાથ આપી રહ્યા છે. એનો અહંકાર હવે એની જીભ પર સવાર હતો. ઠીક છે, રાખી લો આ ગવારને પોતાની પાસે. હું જોઉં છું મારી તનખા વગર આ ઘર કેવી રીતે ચાલે છે. મારી બીજી પત્ની આ ગામની ઓરત કરતાં વધુ ભણેલી ગણેલી અને સુંદર છે. હવે મારો આ ઘરના કોઈ સભ્ય સાથે કોઈ સંબંધ નથી. આટલું કહીને તે રૂમમાં ગયો. બેગમાં કેટલાક કપડાં ઠાંસ્યા અને ગુસ્સામાં ઘરમાંથી નીકળી ગયો. પાછળ દોડી ગયો એક તૂટેલો પરિવાર અને પોતાના જ જૂઠનો બોજ. સાવિત્રી દેવી ખુરશી પર ઢળી પડ્યા, આંખોમાં આંસુ લઈને. હવે તેઓ પોતાના દીકરાની ભૂલને નજરઅંદાજ નહોતા કરી શકતા. દીનાનાથજી આરતીના ખાંદા પર હાથ રાખ્યો. બેટા, તું ચિંતા ન કર, આગળ તારું છે, તું એકલી નથી. આગામી કેટલાક દિવસો ભારે હતા. આરતીના મનમાં એક જ સવાલ હતો, હવે આગળ શું? રાત્રે પથારી પર લેટી તે વિચારતી રહી, પિયર જાઉં? નહીં, ઘરડા મા બાપ પર બોજ નહીં બનવું. આત્મનિર્ભર પણ નથી. ઘરનો દરેક ખર્ચ, બંટુનો અભ્યાસ, માજીની દવાઓ, બધું તો સંજયના મોકલેલા પૈસાથી ચાલતું હતું. જે માણસે ધોખો આપ્યો એની જ કમાણી પર હજુ પણ નિર્ભર છું. આ વિચારીને એનો ગળો રૂંધાઈ ગયો. પરંતુ એ રાત્રે આરતીએ એક નિર્ણય કર્યો. આંસુ ખૂબ બહાવી લીધા. હવે વધુ નહીં. તેને નક્કી કર્યું કે તે પોતાના પગ પર ઊભી થશે. બીજી સવારે તેને હિંમત ભેગી કરીને દીનાનાથજી અને સાવિત્રી દેવી સાથે વાત કરી. માજી, બાબુજી, હું વધુ ભણેલી ગણેલી નથી, પણ સિલાઈ ભરતકામ મને સારું આવડે છે. માએ શીખવ્યું હતું. એવું વિચારી રહી હતી કે ઘરમાં જ એક નાનું સિલાઈનું કામ શરૂ કરું. જો આપની પરવાનગી હોય તો. દીનાનાથજીની આંખો ચમકી ઉઠી. પરવાનગી બેટા? આ તો સૌથી સારી વાત છે. મારી પેન્શનથી ઘરનો ખર્ચ ચાલી જશે, એની ચિંતા ન કર. પણ જો તું પોતાના પગ પર ઊભી થવા માંગે છે તો આનાથી સારી વાત શું હોઈ શકે? અને તારી સાથે છીએ. સાવિત્રી દેવી, જેના મનમાં હવે દીકરાની ભૂલનો બોજ હતો, ધીમેથી બોલ્યા. હા બહુ, તું કર, અને બંટુની તથા ઘરની ચિંતા ન કરતી, એ હું જોઈ લઈશ. આ સાંભળીને આરતીની આંખો ભરાઈ આવી. આ પહેલી વાર હતું જ્યારે તેની સાસુએ આટલા પોતાનાપણાથી કહ્યું હતું. બીજા જ દિવસથી આરતીએ ઘરના એક ખૂણામાં સિલાઈ મશીન લગાવી દીધું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. છેલ્લે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો. શરૂઆત મુશ્કેલ હતી. પહેલું અઠવાડિયું ખાલી વીત્યું. બીજા અઠવાડિયે પડોશને એક બ્લાઉઝ સીવડાવવા આવી. આરતીએ એટલી મહેનત અને લગનથી એ બ્લાઉઝ સીવ્યું કે પડોશને હેરાન રહી ગઈ. આરતી, આ તો શહેરની કોઈ મોટી દુકાન કરતાં પણ સારું બન્યું છે. તું તો કમાલનું કામ કરે છે. બસ પછી તો ધીમે ધીમે વાત ફેલાવા લાગી. એકમાંથી બે, બેમાંથી ચાર, મોહલ્લાની મહિલાઓ આરતી પાસે આવવા લાગી. તેના હાથનું કામ, તેની રીતભાત, તેની ઈમાનદારી બધા એની જીભ પર હતી. દિવસ રાત મહેનત કરીને આરતીએ પોતાના કામને નિખાર્યું. બંટુના ભણતર પછીનો સમય તે સિલાઈમાં લગાવતી અને રાત્રે મોડે સુધી કામ કરતી. મહિનાભરમાં જ આરતી પાસે એટલા ઓર્ડર આવવા લાગ્યા કે તે એકલી સંભાળી શકતી નહોતી. દીનાનાથજી આ બધું જોઈને મન ગર્વથી ભરાઈ જતા. તેમણે એક મોટો નિર્ણય લીધો. ગામમાં જે બાપ દાદાની જમીનનો એક ટુકડો હતો તેને વેચીને તેમણે બજારમાં એક નાની સરખી દુકાન આરતીના નામે કરી દીધી. બાબુજી, આ તમે શું કરી રહ્યા છો? આરતી હેરાન હતી. આ તમારી બાપ દાદાની જમીન છે? બેટા, દીનાનાથજીએ નમ્રતાથી કહ્યું, જમીન તો બસ માટી છે, અસલી પૂંજી તો તું છે. તારી મહેનત છે. આ દુકાન તારી છે. જા, તારું સપનું પૂરું કર. આરતીએ દુકાનમાં એક નાનો બુટીક ખોલ્યો. નામ રાખ્યું આરતી બુટીક. બે છોકરીઓને પોતાની સાથે કામ પર રાખી, જે પોતે જરૂરિયાતમંદ હતી. જોતજોતામાં બુટીક ચાલી નીકળ્યો. લગ્ન સરાની સિઝનમાં તો આરતીને શ્વાસ લેવાની પણ નવરાશ નહોતી મળતી. શહેરમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા. સાવિત્રી દેવી હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યા હતા. તેઓ ઘર અને બંટુને સંભાળતા અને આરતી બેફિકર થઈને પોતાનું કામ કરતી. એક તૂટેલો પરિવાર ધીમે ધીમે ફરીથી જોડાઈ રહ્યો હતો. પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત. ત્યાં શહેરમાં સંજયની જિંદગીનો પાસો પૂરી રીતે પલટાઈ ગયો હતો. જ્યારે તે ઘરમાંથી નીકળીને પોતાના ફ્લેટ પર પહોંચ્યો, તેને વિચાર્યું હતું કે હવે તે રશ્મિ સાથે એક નવી જિંદગી શરૂ કરશે. પરંતુ ફ્લેટમાં સન્નાટો છવાયેલો હતો. રશ્મિ ક્યાંય નહોતી. તેને ફોન કર્યો. રશ્મિ, તું ક્યાં છે? બસ આવી રહી છું. રશ્મિનો અવાજ ઠંડો હતો. થોડીવાર પછી રશ્મિ આવી, પણ તેના હાથમાં એક સૂટકેસ હતું. તે કંઈ પણ બોલ્યા વગર પોતાનો સામાન પેક કરવા લાગી.
રશ્મિ આ શું કરી રહી છે? તું ક્યાં જઈ રહી છે? સંજય ગભરાઈ ગયો. રશ્મિએ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં લોખંડ. હવે હું તારી સાથે નહીં રહી શકતી સંજય. તે મારી સાથે ધોખો કર્યો. રશ્મિ, મેં ફક્ત તારા માટે મારી પહેલી પત્નીને છોડી દીધી, પોતાના મા બાપથી સંબંધ તોડી લીધો અને એ જ તો ડર છે મને. રશ્મિ ચીખી પડી. જે માણસ પોતાના મા બાપનો ન થયો, પોતાના બાળકનો ન થયો, પોતાની 8 વર્ષની પત્નીનો ન થયો, તે મારો શું થશે? આજે તે એને છોડી કાલે કોઈ બીજા માટે મને છોડી દઈશ. હું અજાણતામાં કોઈનું ઘર ઉજાડવા અને પાપની ભાગીદાર બની ગઈ. મારે આની સજા ભોગવવી પડશે, પરંતુ હવે વધુ નહીં. સંજય એનો હાથ પકડવાની કોશિશ કરી, પરંતુ રશ્મિએ આંચકા સાથે હાથ છોડાવ્યો અને એક જોરદાર તમાચો તેના ગાલ પર ચોડી દીધો. જતાં જતાં, સાંભળી લે સંજય, હવે આપણે કોર્ટમાં મળીશું. તે મારી સાથે જે ધોખો કર્યો છે તેનો હિસાબ તારે આપવો જ પડશે. રશ્મિ સુટકેસ ઉપાડીને જતી રહી. સંજય પોતાનું માથું પકડીને સોફા પર ઢળી પડ્યો. ઘરની શાંતિ તેને અંદરથી તોડી રહી હતી. તે એકલો હતો, બિલકુલ એકલો. સમય વીતતો ગયો, ઋતુઓ બદલાતી રહી. એક દિવસ સંજય પાસે કોર્ટની નોટિસ પહોંચી. રશ્મિએ તેના પર છેતરપિંડી અને ખોટા લગ્નનો કેસ કરી દીધો હતો. કેસ લડવામાં તેની બધી જમાપૂંજી નીકળી ગઈ. તણાવમાં એનું કામ પણ પ્રભાવિત થયું અને એક દિવસ તેની નોકરી પણ જતી રહી. એ માણસ જે ક્યારેય પૈસાનો ગમણ કરતો હતો હવે ચારેય તરફથી તૂટી ચૂક્યો હતો. આ ઘરનો રહ્યો ના ગાંઠનો, બિલકુલ એ ધોબીના કૂતરાની જેમ. તે આરતી બ્યુટીક હવે આખા શહેરમાં મશહૂર થઈ ચૂક્યો હતો. આરતી એક નહીં 3 દુકાનો ખોલી લીધી. તેને 15 જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર આપ્યો. એવી મહિલા જે તેની જ જેમ જિંદગીથી ઠોકરાયેલી હતી. આરતી તેમને ફક્ત કામ નહીં, સન્માન આપતી હતી. પછી એ દિવસ આવ્યો જેને આખા શહેરમાં ચર્ચા જગાવી દીધી. એક સવારે દીનાનાથજીએ પોતાના વકીલને ઘરે બોલાવ્યા. સાવિત્રી દેવી, આરતી અને નાનો બંટુ બધા પાસે બેઠા હતા. વકીલ સાહેબ, દીનાનાથજીએ શાંત પરંતુ મક્કમ અવાજે કહ્યું, મારે મારી વસિયત બનાવી છે. આરતી ચોકી. બાબુજી, આ તમે શું? સાંભળો બેટા, દીનાનાથજીએ એનો હાથ થામતા કહ્યું, જિંદગીનો કોઈ ભરોસો નથી. જે કરવું છે સમય રહેતા કરી દેવું જોઈએ. વકીલે કાગળો કાઢ્યા. દીનાનાથજીએ એક એક શબ્દ વિચારી સમજીને બોલવાનું શરૂ કર્યું. મારા અને મારી પત્ની સાવિત્રી દેવીના અવસાન પછી અમારી બધી મિલકત, આ ઘર, ગામની બચેલી જમીન, બેંકની બધી જમાપૂંજી, બધું જનો પૂરો અધિકાર મારી વહુ આરતી અને મારા પૌત્ર બંટુનો રહેશે. મારી પુત્રી સંજય વર્માનો આ સંપત્તિમાં કોઈ હિસ્સો રહેશે નહીં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આરતીની આંખોમાંથી આંસુ જર જર વહેવા લાગ્યા. બાબુજી, આ તમે શું કરી રહ્યા છો? તેનો અવાજ કાપી રહ્યો હતો. જે પણ હોય, સંજય આપના દીકરા છે, આપનું લોહી છે. આપ એમને આપણી સંપત્તિમાંથી બેદખલ કરી રહ્યા છો. લોકો શું કહેશે? અને હું કોણ હોઉં આપની સંપત્તિની હકદાર? દીનાનાથજીએ તેની તરફ જોયું. એમની આંખોમાં એક અજીબસી શાંતિ હતી. બેટા, બસ મારી વાત ધ્યાનથી સાંભળ. આરતી બેસી ગઈ. આજે આ નિર્ણય દીકરા અને વહુનો નથી, આ સાચા અને ખોટાનો નિર્ણય છે. સંજય મારા લોહીથી બન્યો છે, એ સત્ય છે, પરંતુ લોહી સંબંધ નથી બનાવતું. બેટા, સબર બને છે ફરજથી, સેવાથી, સાથે ઊભા રહેવાથી. મારી ગડપણમાં મારો હાથ કોણે થામ્યો? જ્યારે હું બીમાર પડ્યો, રાત રાત પર મારી પથારી પાસે કોણ બેસી રહેતું? જ્યારે સાવિત્રીની તબિયત બગડી, એવી સેવા કોણે કરી? જ્યારે આ ઘરની ઇજ્જત દાહ પર હતી, એને કોણે સંભાળી? તે બેટા, તે 8 વર્ષ તું આ ઘર માટે જીવતી રહી અને મારો દીકરો, એ તો પોતાની ફરજથી જ મોં ફેરવી ગયો. લોકો શું કહેશે એની મને પરવા નથી. લોકો કહે કે ગરડા બાપે પોતાના દીકરાને બેદખલ કરી દીધો, પરંતુ હું પૂછું છું, શું એ દીકરાએ પોતાના ગરડા બાપને પહેલાં જ બેદખલ નહોતો કરી દીધો? જે દિવસે એણે આ ઘરનો રસ્તો ભૂલ્યો, એ જ દિવસે સંબંધ તૂટી ગયો હતો. મેં તો આજે ફક્ત કાગળ પર એ લખાવ્યું છે જે એણે વર્ષો પહેલાં પોતાના કર્મોથી લખી દીધું હતું. અને તું કોણ થાય હકદાર? તું મારી દીકરી છે આરતી, વહુ નહીં દીકરી, જેને લોહીના સંબંધ વગર આ ગરડા જોડાને પોતાના સગા મા બાપથી વધીને સંભાળ્યા. જો તું મારી સંપત્તિની હકદાર નથી, તો આ દુનિયામાં બીજું કોઈ હકદાર નથી. મિત્રો, આરતી ફૂટી ફૂટીને રોઈ પડી. તેણે દીનાનાથજીના પગ પકડી લીધા. બાબુજી. દીનાનાથજીએ તેને ઊંચકીને ગળે લગાવી લીધી. સાવિત્રી દેવી, જે અત્યાર સુધી ચૂપ હતા, આગળ આવ્યા અને બોલ્યા, અને વકીલ સાહેબ, આ વસિયતમાં મારી પણ સંમતિ લખી દો. હું આ દીકરીની માં છું અને એક માં પોતાની દીકરીનો હક કોઈને નહીં છીનવા દે, ચાહે મારો પોતાનો દીકરો જ કેમ ન હોય. જ્યારે આ વસિયત બની તો વાત ફેલાતા વાર ન લાગી. આખા શહેરમાં ચર્ચા થવા લાગી. ચોક ચોરાઓ પર, ચાની દુકાનો પર, ઘરે ઘરે બસ એક જ વાત સંભળાતી. દીનાનાથજીએ પોતાના સગા દીકરાને બેદખલ કરી દીધો અને બધી મિલકત વહુના નામે કરી દીધી. કેટલાક લોકોએ કહ્યું, બુઢ્ઢો સઠિયાઈ ગયો છે, ભલા કોઈ પોતાના લોહી સાથે આવું કરે. પરંતુ મોટા ભાગના લોકો જ્યારે પૂરી કહાની જાણતા તો એમની આંખો નમી જતી.
માઓ પોતાની દીકરીઓને કહેતી, જો સાસરું હોય તો દીનાનાથજી જેવું. અને ગરડા બાપ પોતાના દીકરાઓને સમજાવતા, બેટા, ગડપણમાં સંતાનો સાથે સૌથી મોટી મિલકત હોય છે. દીનાનાથજીનો નિર્ણય યાદ રાખજે. એ વસિયત હવે ફક્ત એક કાગળ નહોતી રહી, તે એક પાઠ બની ગઈ. આખા શહેર માટે સમયનું પૈડું ફરતું રહ્યું. અને સાંજે જ્યારે આરતી પોતાના બુટિકમાંથી પાછી ફરી રહી હતી, તેને રસ્તાના કિનારે એક ઓળખીતો ચહેરો દેખાયો. મેલો કૂર્તો, વિખરાયેલો વાળ, નમેલા ખાંદા, એ સંજય હતો. એ જ સંજય જે ક્યારે પોતાના પૈસા અને રૂપનો ઘમંડ કરતો હતો, આજે એક નાની સરખી નોકરીની શોધમાં દર ભટકી રહ્યો હતો. નોકરી છૂટી ચૂકી હતી, કેસ હારી ચૂક્યો હતો, રશ્મિ જતી રહી હતી. તેની પાસે હવે કંઈ બચ્યું નહોતું, ના પૈસા, ના પરિવાર, ના ઇજ્જત. સંજય આરતીને જોઈ એક ક્ષણ માટે બંનેની નજરો મળી. સંજયની આંખોમાં હવે અહંકાર નહોતો, ત્યાં ફક્ત પસ્તાવો હતો અને શરમ. તે ધીમે ધીમે આરતી પાસે આવ્યો. એનું માથું નમેલું હતું. આરતી, હું જાણું છું મેં જે કર્યું એની કોઈ માફી નથી. મેં પોતાના હાથોથી મારું બધું બરબાદ કરી લીધું. મા બાબુજી કેવા છે? અને બંટુ? આરતી થોડી વાર ચૂપ રહી. તેના મનમાં 8 વર્ષનું દર્દ ઉમટી આવ્યું, પરંતુ તેને એક ઊંડો શ્વાસ લીધો. તેના અવાજ ના નફરત કરતી હતી, ના નબળાઈ, ફક્ત એક શાંત મક્કમતા. મા બાબુજી સારો છે સંજય, અને બંટુ પણ. એને એક બાપની કમી ક્યારેય અનુભવાઈ નથી, કારણ કે બાબુજીએ એ કમી પૂરી કરી દીધી. તે જે દિવસે આ ઘર છોડ્યું હતું, એ દિવસે તે ફક્ત અમને નહોતા છોડ્યા, તે પોતાની જાતને પણ છોડી દીધી હતી. સંજયની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. શું મને ક્યારેય માફી મળી શકે? શું હું ક્યારેય પાછો? આરતીએ તેની તરફ જોયું. માફી? એ તો તારે માગવી પડશે સંજય, મારાથી નહીં, પોતાના એ દીકરાથી જે દર વર્ષે પોતાના જન્મદિવસે તારી રાહ જોતો હતો. પોતાના એ મા બાપથી જેમણે તને ઉછેર્યો અને તે અમને ઠુકરાવી દીધા. અને સૌથી મોટી માફી તારે પોતાની જાતથી માગવી પડશે. હું તારાથી નફરત નથી કરતી સંજય, નફરત કરવા માટે પણ દિલમાં જગ્યા જોઈએ, અને મારા દિલમાં હવે તારા માટે એ જગ્યા પણ નથી બચી. પણ આટલું જરૂર કહીશ, જિંદગીએ તને એ જ પાછું આપ્યું જે તે આપ્યું હતું. તે એક ઘર તોડ્યું હતું, જિંદગીએ તારું દરેક ઘર તોડી દીધું. આટલું કહીને આરતી આગળ વધી ગઈ. પાછળ સંજય ઊભો રહ્યો, એકલો, પોતાના જ કર્મના બોજ નીચે દબાયેલો. તેને પાછળ ફરીને પણ ન જોયું. તેની જિંદગી હવે આગળની તરફ હતી, આત્મસન્માન તરફ, પોતાના દીકરા તરફ, એ મા બાપ તરફ જે હવે સાચે જ એના પોતાના હતા. ઘરે પહોંચીને આરતીએ જોયું, દીનાનાથજી આંગણામાં એ જ જૂની આરામ ખુરશી પર બેઠા હતા, અને બંટુ એમની ગોદમાં બેસીને કોઈ વાર્તા સાંભળી રહ્યો હતો. સાવિત્રી દેવી પાસે જ બેસીને હસી રહ્યા હતા. આરતી કેટલાક પળ ત્યાં જ રોકાઈને આ દ્રશ્યને જોતી રહી. એક તૂટેલો પરિવાર જે હવે કોઈ લોહીના સંબંધથી નહીં, પરંતુ પ્રેમ, ફરજ અને સન્માનના સંબંધથી બંધાયેલો હતો. પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત, પહેલાં કરતાં ક્યાંય વધુ સાચો. દીનાનાથજીએ આરતીને જોઈ અને હસ્યા. આવી ગઈ બેટા, આ બેસ. બંટુને એના દાદાજીની વાર્તા સંભળાવી રહ્યો હતો. એક એવા ગરડા બાપની, જેણે જિંદગીના અંતમાં શીખ્યું કે અસલી વારસ એ નથી હોતો જે લોહીથી બને, બલકે એ હોય છે જે સાથે ઊભો રહે. આરતીની આંખો ભીની થઈ ગઈ, પરંતુ આ વખતે આંસુ દર્દના નહોતા. તે દીનાનાથજી પાસે જઈને બેસી ગઈ, અને સાંજના ઢળતા તડકામાં એ નાનો સરખો પરિવાર એક નવી સવાર તરફ જોઈ રહ્યો હતો. તો મિત્રો, આ હતી દીનાનાથજીની વાર્તા. એક એવા ગરડા પિતાની, જેને સાબિત કરી દીધું કે સંબંધો લોહીથી નહીં, કર્મોથી બને છે. તેમણે જે વસિયત બનાવી, એના પર આખા શહેરે વાતો કરી. કેટલાકે ખોટું કહ્યું, કેટલાકે સાચું. પણ તમે શું વિચારો છો? શું દીનાનાથજીનો નિર્ણય સાચો હતો? શું એક બહુ સાચે જ દીકરાનો દરજ્જો પામી શકે છે? અને શું સંજય જેવા લોકોની જિંદગી સાચે જ પાઠ શીખવે છે? પોતાના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને દોસ્તો, આ કહાનીને વધુના વધુ તમારા મિત્રો, તમારા ભાઈબંધ, તમારા ફ્રેન્ડ, વોટ્સએપ ગ્રુપમાં, બધામાં વધુમાં વધુ આ શેર કરો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો સાથે શેર કરો. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયોને લાઇક કરો, ચેનલને વધુમાં વધુ શેર કરો. કોઈ પણ મેમ્બર, તમારું ફેમિલી અને બધા મિત્રો કોઈ રહેવું ન જોઈએ. બધાને ગ્રુપમાં આ કહાનીને શેર કરી દો, આખા શહેરમાં શેર કરી દો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવું જ પડશે દોસ્તો, તમારા દીકરા માટે. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. આવું છું નવી વાર્તા સાથે. આભાર.